ઉત્તમ ભાવથી નહીં થાય. એટલે સમજાવવા માટે કે આ નામ, આ સ્વરૂપ સાધારણ કોઈ લૌકિક મહાત્માનું નથી, કેવલ કોઈ આચાર્યનું નથી. ગુસાઈજી તો ત્યાં સુધી વસ્તુતા કૃષ્ણ એવ, સાક્ષાત કૃષ્ણ જ, એ જ પ્રભુ જ મહાપ્રભુ સ્વરૂપે પ્રગટ થયા છે. અને પ્રભુ જ પધાર્યા છે તો ભગવાન 6 ગુણ વાળા છે. અને એટલા માટે 6 શ્લોકમાં, જેમ ભાગવતજીની કાલે ચર્ચા કરતા હતા, ભગવાનનું મહાત્મ્ય, ભાગવતનું મહાત્મ્ય 6 અધ્યાયમાં પદ્મ પુરાણમાં કહેવામાં આવ્યું. કારણ કે 6 ગુણ ઐશ્વર્ય, વીર્ય, યશસ્વી, જ્ઞાન, વૈરાગ્ય. અને એટલા માટે 6 શ્લોકમાં સર્વોત્તમ સ્તોત્રના નામનું મહાત્મ્ય અહીંયા ગુસાઈજીએ વર્ણિત કર્યું. આઈએ એક એક શ્લોક કા ગાન કરેं. સર્વોત્તમ સ્તોત્રને ન્યાય આપવાનો છે અને એટલા માટે હું વધારે બીજા વિષયમાં ગહેરાઈમાં ન જતા સર્વોત્તમજીને કેન્દ્રમાં રાખીને ચર્ચા કરીશું. આ બધાની પાસે પુસ્તિકા છે, એક એક શ્લોકને જોતા જઈ 6 શ્લોક દ્વારા મહાત્મ્યનું દર્શન કરી અને પછી નામમાં પ્રવેશ કરીશું. બોલો વલ્લભાધીશ કી જય. પ્રાકૃત ધર્મ આશ્રય અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપ મિતિ નિગમ प्रतिपाद्यं यत् तच्छुद्धं साकृति स्तौमि. एक साथ सब बोले. प्राकृत धर्मनाश्रय अप्राकृत निखिल धर्म रूपमिति निगम प्रतिपाद्यं यत् तच्छुद्धं साकृति स्तौमि. प्राकृत धर्मनाश्रय. મહાપ્રભુજીની અલૌકિકતાનો પરિચય પહેલા શ્લોકમાં કરાયો. તમે જેના ગુણગાન કરવા જઈ રહ્યા છો એ કોઈ પ્રાકૃત નથી. મહાપ્રભુજીનું એક નામ સર્વોત્તમમાં મળશે, સન મનુષ્યાકૃતિ. મનુષ્ય આકારે છે પણ મનુષ્ય જેવા નથી. જેમ ગિરિરાજજી પર્વત આકારે છે, એટલે જ આ બે ભેદ રૂપ અને સ્વરૂપનો આ સમજવો જરૂરી છે. રૂપ કદાચ પ્રાકૃત મનુષ્ય જેવું લાગે પણ સ્વરૂપ તો અલૌકિક છે. આ બે ભેદ જ્યાં સુધી ન સમજાય ત્યાં સુધી આ અલૌકિક ભગવદ રસનો અનુભવ આ અલૌકિક તત્વોના માધ્યમથી થઈ ન શકે. એટલે આપણે જે વાર્તામાં અને પ્રસંગમાં આવે ને કે ગુસાઈજી પેલા વૈષ્ણવને પૂછ્યું કે શ્રેષ્ઠ પર્વત કયો, શ્રેષ્ઠ નદી કઈ, શ્રેષ્ઠ તીર્થ કયું? તો કે શ્રેષ્ઠ પર્વત તો ગિરિરાજજી છે, શ્રેષ્ઠ નદી તો યમુનાજી છે. કે મૂર્ખ, શ્રેષ્ઠ પર્વત તો મેરુ પર્વત છે, તો ગિરિરાજજીને પર્વત જાણે છે? એ તો હરિદાસ વરે છે. શ્રેષ્ઠ નદી તો ગંગાજી છે, તો ગંગાજીને યમુનાજીને નદી જાણે છે? એ તો ઠાકોરજીની ચતુર્થ પ્રિયા છે. આમ સ્વરૂપ પરિચય. પ્રાકૃત દેખાતું તત્વ પણ અપ્રાકૃત ધર્મોને ધારણ કરેલું છે. અને એટલા માટે મહાપ્રભુજી ના જ્યારે અનેક અલૌકિક સ્વરૂપોની આપણે ચર્ચા કરીએ છીએ તો એ સ્વરૂપોની ચર્ચા કરતા 3 સ્વરૂપોની વિશેષ ચર્ચા થાય. શ્રી મહાપ્રભુજીનું એ અપ્રાકૃત સ્વરૂપ કયું છે? તો કે નિત્ય લીલામાં બિરાજતો. જો મહાપ્રભુજીના 2 પ્રાગટ્ય છે, એક નિત્ય લીલાનું પ્રાગટ્ય અને બીજું ભૂતલ પરનું પ્રાગટ્ય. ભાગ્ય ન વલ્લભ ભૂતલાય. એટલે એક નામ સર્વોત્તમજીમાં છે ભૂમિ ભાગ્યમ. ભૂમિ પણ પોતાના ભાગ્યની સરાહના કરી રહી છે કે હું સનાથ થઈ છું, મારા ઉપર પ્રભુના ચરણ પધારી રહ્યા છે, ચરણનો સ્પર્શ મને મળી રહ્યો છે. વલ્લભનું એક સ્વરૂપ નિત્ય લીલામાં છે. આપણે ત્યાં એવો પ્રસંગ નિત્ય લીલાનો કહેવામાં આવે છે કે એકવાર પ્રભુ નિકુંજમાં બિરાજ્યા છે અને નિકુંજમાં બિરાજેલા પ્રભુ પ્રતીક્ષા કરી રહ્યા છે સ્વામિનીજીની, રાધાજીની. અને વિલંબ થયો તો એટલો વિરહ ઉત્કટ થયો પ્રભુને કે રાધા 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 રાધા, રોમ રોમથી ઠાકોરજીના રાધા નામનો ધ્વનિ નીકળવા લાગ્યો અને નામમાંથી સ્વરૂપ પ્રગટ થઈ ગયા. રોમ રોમમાં રાધાજી માનો પ્રગટ થઈ ગયા. પ્રભુના સ્વરૂપમાંથી જ રાધાજી માનો પ્રગટ થઈ ગયા.
અને એટલામાં રાધાજી પધાર્યા. અને રાધાજી પધાર્યા ને એમને એમ દેખાયું કે નિકુંજમાં ઠાકોરજીની ગોદમાં કોઈ સખી બિરાજેલી છે. અને રિસાઈ ગયા કે અરે હું રાસ માટે આવતી હતી, ઉતાવળ કરીને આવી, અને છતાંય પ્રભુ મને ભૂલી ગયા ને કોઈ ગોપીની સાથે બિરાજેલા છે. જાઓ પ્રભુ, આપની સાથે વાત પણ નહીં કરું, આપને જોઈશ પણ નહીં. અને એમ અવાજ કરીને પીઠ દઈને બિરાજી ગયા. પ્રભુ રિસાયા, અરે હું રાધા 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 જપતા જપતા રાધામય થઈ ગયો, એમની પ્રતીક્ષા કરી રહ્યો છું અને મારાથી રિસાય છે. તો જાઓ રાધાજો, હું પણ આપને નહીં જોઉં, આપની સાથે વાત નહીં કરું. પ્રભુ પણ પીઠ દઈને બિરાજી ગયા. દાન માન ખેલ રાસ આ તો બધી નિત્યની લીલાઓ છે. માન લીલાના અનેકવિધ પ્રકારના પ્રસંગો છે. અને બંને સ્વરૂપોએ માન ધારણ કર્યા. ન જોવાનું નક્કી કર્યું એમણે, જે એક ક્ષણ જોયા વગર રહી શકે એમ નથી. બંનેના હૃદયમાં પ્રબળ તાપ, ઉત્કટ વિરહ પ્રગટ થયો મળવાનો. વિશેષતા એ છે કે ઠાકોરજીના હૃદયમાં કૃષ્ણનો પ્રભુનો ભાવ અને સ્વામીજીનો ભાવ એમ ઉભય ભાવ બિરાજે છે, સ્ત્રી ભાવ અને પું ભાવ. એ જ રીતે સ્વામીજીના હૃદયમાં પણ પું ભાવ અને સ્ત્રી ભાવ બંને બિરાજે છે. સરળ ભાષામાં કહું તો એક આનંદ લેવાનો ભાવ અને બીજો આનંદ આપવાનો ભાવ. આ બંને ભાવો બંનેની ભીતર બિરાજે છે. એને આપણે સાહિત્ય ભાષામાં પું ભાવ અને સ્ત્રી ભાવ કહીએ. એટલો ઉત્કટ ભાવ થયો બંનેના હૃદયમાં, એટલો વિરહ પ્રગટ થયો, કારણ કે એક ક્ષણ પણ જોયા વગર જીવી શકે એમ નથી. એ જ ક્ષણે પ્રભુના હૃદયમાંથી સ્ત્રી ભાવ, સ્વામીજીનો ભાવ, અને સ્વામીજીના હૃદયમાંથી પું ભાવ, અને વિરહમાંથી ત્રીજો સાક્ષી ભાવ, આ ત્રણ ભાવ પ્રગટ થઈને એક રૂપ બન્યા. અને આ એક રૂપ બની નિત્ય લીલામાં શ્રી વલ્લભનું આ સ્વરૂપ નિર્મિત થયું, જે ઠાકોરજી અને સ્વામીજીના હૃદયના ભાવોમાંથી પ્રગટ થયું, જે માનને દૂર કરવા માટે પ્રગટ થયું છે. સ્વામીજી પાસે પધાર્યા શ્રી વલ્લભ રૂપે અને વિનંતી કરી કે સ્વામીજી, પ્રભુ તો આપનું જ સ્મરણ કરતા હતા, આપને જ યાદ કરતા હતા, અને એમના સાથે બીજું કોઈ નહીં, આપનું જ ભાવાત્મક સ્વરૂપ પ્રગટ થયું હતું, જે ઠાકોરજીના હૃદયમાં બિરાજે છે. સ્વામીજીને થયું, અરે મારાથી તો ત્રુટિ થઈ ગઈ, અપરાધ થઈ ગયો, શું કરું? પધારો, ઠાકોરજીને મનાવો, એમનું માન દૂર કરો. અને શ્રી વલ્લભ સ્વામીજીનો હસ્ત પકડી અને ધીમે પગલે પધરાવતા પધરાવતા જ્યાં ઠાકોરજી પીઠ દઈને બિરાજ્યા હતા ત્યાં સ્વામીજી ઘૂંટણીએ બિરાજી અને બે હાથ જોડી પ્રભુને મનાવતા સ્વામીજીના મુખમાંથી નિત્ય લીલામાં પંચાક્ષર મંત્ર પ્રગટ થયો અને બોલ્યા, હે કૃષ્ણ, હું તમારી છું. હે કૃષ્ણ, હું તમારી છું. હે કૃષ્ણ, હું તમારી છું. અને જ્યારે આ 3 વાર પંચાક્ષર મંત્ર નિત્ય લીલામાં સ્વામીજીના મુખમાંથી પ્રગટ થયો અને પ્રભુની છું એવું વચન કહ્યું, અને પ્રભુનું માન દૂર થઈ ગયું. સ્મિત કરતા પ્રભુ પાછા વળ્યા, સ્વામીજીને હૃદય લગાવ્યા અને શ્રી વલ્લભ સ્વરૂપે બંનેના શ્રી હસ્ત પકડી અને નિકુંજની ભીતર જે સુવર્ણનું સિંહાસન હતું એમાં બંને સ્વરૂપોને બિરાજમાન કર્યા. અને બંને સ્વરૂપો બિરાજમાન થયા, એટલા બધા પ્રસન્ન થઈ રહ્યા છે કે હે શ્રી વલ્લભ, આપનું ભાવાત્મક અમારા હૃદયમાંથી પ્રાગટ્ય થયું, પણ અમે બંને આપના પર એટલા પ્રસન્ન છીએ કે આપે અમારા બંનેનું માન દૂર કરાવ્યું. અને એક હાથ ઠાકોરજીએ, બીજો હાથ સ્વામીજીએ બંને એક એક શ્રીહસ્ત મસ્તક પર પધરાવ્યા અને કહ્યું કે આપ અમને અતિશય પ્રિય છો, એટલે આપનું નામ અમે નિત્ય લીલામાં શ્રી વલ્લભ રાખીએ છીએ. બોલો વલ્લભાધીશ કી જય. અને આમ મહાપ્રભુજીનું વલ્લભ નામ નિત્ય લીલામાં ઠાકોરજી અને સ્વામીજી રાખ્યું. વલ્લભનો અર્થ જ થાય અતિ પ્રિય. આપણે કહીએ પ્રાણ વલ્લભ, ગોપીજન વલ્લભ. પ્રાણ વલ્લભ, પ્રાણથી પણ અધિક જે પ્રિય છે એટલે કહેવાય પ્રાણ વલ્લભ. ગોપીજનોને પ્રિય છે પ્રાણ ગોપીજન વલ્લભ.
અને જે ઠાકોરજી અને સ્વામીજીને અતિશય પ્રિય છે એટલે એમનું નામ, એટલે જ સર્વોત્તમ સ્તોત્ર. હું સર્વોત્તમજીના બધા નામ નહીં લઈ શકું એટલે આ એક એક નામ પણ જોડતો જઈશ. શ્રી વલ્લભાખ્ય સર્વોત્તમમાં એક નામ છે, વલ્લભ જેમનું નામ છે. અને આ નામ કોઈએ લૌકિકે નથી પાડ્યું, આ તો નિત્ય લીલામાં યુગલ સ્વરૂપે પાડ્યું છે. કારણ કે જેટલા વૈષ્ણવને પ્રિય છે ને વલ્લભ, એટલા જ યુગલ સ્વરૂપને પણ પ્રિય છે. અને ત્યારે પ્રસન્ન થયેલા શ્રી વલ્લભે બે હાથ જોડી પહેલા સ્વામીજી સામે જોયું, પછી ઠાકોરજી સામે જોયું, અને મહાપ્રભુજીના મુખે અષ્ટાક્ષર મહામંત્ર નિત્ય લીલામાં પ્રગટ થયો. શ્રી એટલે સ્વામીજી, કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ. યુગલ સ્વરૂપ જ મારું શરણ છે, રાધા અને કૃષ્ણ જ મારું શરણ છે. આ મહામંત્ર અષ્ટાક્ષરનું પ્રાગટ્ય, પંચાક્ષરનું પ્રાગટ્ય એ ઠાકોરજી સ્વામીજીની સન્મુખ નિત્ય લીલામાં થયેલું છે. અને નિત્ય લીલામાં પ્રગટેલા મંત્રો ભૂતલ પર મહાપ્રભુજીએ દૈવી જીવોને આપ્યા. એટલે જ કહ્યું ભાગ્યન વલ્લભ ભૂતલ પર આયે. કારણ કે આ જ મંત્રો તો આ દેહને ભગવત સ્વરૂપની સેવાનો અધિકાર સંપાદન કરે છે. આ મંત્ર દ્વારા બ્રહ્મ સંબંધ વગર આપણે ભગવત સેવા નથી કરતા. આ મંત્ર જે નિત્ય લીલામાં ઠાકોરજી અને સ્વામીજી સન્મુખ પ્રગટ થયેલા છે, પંચાક્ષર મંત્ર તો સ્વામીજીના મુખે પ્રગટ થયેલું છે. અને એટલે જ વલ્લભ દ્વારા પંચાક્ષર લઈએ છે ત્યારે જ પ્રભુના શ્રીઅંગને સ્પર્શવાનો અધિકાર મળે છે. આવું અલૌકિક સ્વરૂપ શ્રી વલ્લભનું છે જે ભૂતલ પર પધાર્યું છે. અને આ સ્વરૂપોને સમજાવતા પ્રાકૃત ધર્માનાશ્રય, પ્રાકૃત ધર્મોનો આ પ્રાકૃત ધર્મ શું કહેવાય? જન્મવું, વર્ધતે, મ્રિયતે, જાયતે, જન્મવું, વધવું, મરવું, આ બધા પ્રાકૃત ધર્મો કહેવાય. અહીંયા જન્મ નથી એટલે મૃત્યુ પણ નથી, પ્રાગટ્ય છે અને એટલા માટે પ્રયાણ છે. અહીંયા જન્મ અને મૃત્યુ નથી, વલ્લભનું પ્રાગટ્ય છે અને એટલે માટે પ્રગટ્યા છે એટલે પ્રયાણ છે નિત્ય લીલામાં. નિત્ય લીલા પ્રવેશ છે. જો જન્મ હોત તો મૃત્યુ પણ હોત. પણ આ જન્મોથી લઈને મરવા સુધી જેટલા ધર્મો વ્યક્તિના છે એ બધાને પ્રાકૃત ધર્મો કહેવાય છે. અને એટલા માટે વલ્લભાષ્ટકમાં પણ શ્રી ગુસાઈજી પ્રભુચરણ શ્રીમદ વૃંદાવનેન્દુ પ્રકટિત રસિકા આનંદ સંદોહ રૂપ સ્ફૂર્જદ્રાસાદિ લીલા મૃત જલધિ ભરાક્રાંત સર્વોપિ શશ્વત. આ કોણ છે? શ્રીમદ વૃંદાવનેન્દુ, વૃંદાવનના ઇન્દુ ચંદ્રમા. એ શ્રી વલ્લભનું પ્રાગટ્ય છે. આ વલ્લભ કોણ છે? સપ્ત શ્લોકીમાં ગુસાઈજી આજ્ઞા કરે, સ્ફુરત કૃષ્ણ પ્રેમ મૃત રસ ભરેણાતિ ભરિતા વિહારાન કુરવાણા વ્રજપતિ વિહારાબ્ધિષુ સદા પ્રિયા ગોપી ભરતુ સ્ફુરતુ સતતં વલ્લભ ઇતિ પ્રથાવત્યસ્માકં હૃદિ સુભગમૂર્તિ સકરુણા. સુભગમૂર્તિ સકરુણા. કેવું સ્વરૂપ વલ્લભનું છે! સ્ફુરત કૃષ્ણ પ્રેમામૃત રસ ભરેણાતિ ભરિતા. રોમ રોમથી જે રસ છલકી રહ્યો છે. જો સંયોગાત્મક અને વિપ્રયોગાત્મક એટલે સુધારૂપ બે સ્વરૂપ વલ્લભના કયા છે. એક સુધારૂપ પણ કહ્યું છે ને એક અગ્નિરૂપ પણ કહ્યું છે. તો અગ્નિરૂપ વલ્લભનું કયું સ્વરૂપ છે? તો કે જ્યારે રાસમાં પ્રભુ અંતર ધ્યાન થઈ જાય ને અને જે વિરહાનલ ગોપીઓના હૃદયમાં પ્રગટ થાય, જે અગ્નિ પ્રગટ થાય, હા નાથ રમણ પ્રેષ્ઠ ક્વાસી ક્વાસી મહાભુજ, જે તાપ પ્રગટે છે ગોપીઓના હૃદયમાં અને એ અગ્નિને જો મનુષ્ય આકારે ઢાળી દો તે શ્રી વલ્લભનું વિરહાનલ સ્વરૂપ છે. અને એ જ રીતે જ્યારે પ્રભુ રાસ કરતા હોય અને પ્રત્યેકને સુધાના દાન પ્રભુએ કર્યા હોય અને એ સુધાના બિંદુઓ
એ અધરામૃતના બિંદુઓ દરેક ગોપીઓના અધર પર હોય અને એ સંયોગાત્મક સુધાને, એ બિંદુઓને ભેગી કરી જો કોઈ મનુષ્ય સ્વરૂપે ઢાળો તે શ્રી વલ્લભનું સંયોગાત્મક સ્વરૂપ બની જાય. એ સુધારૂપ સ્વરૂપ. એટલે જ મહાપ્રભુજીનું સ્વરૂપ શું છે? શ્રીમદ વલ્લભ रूप सुरंगे और अंग अंग प्रतिभावन के भूषण और वृंदावन संपत्ति अंग. वल्लभ रूप सुरंगे श्रीमद वल्लभ रूप सुरंगे अंगा अंगा प्रति भावन के भूषण वृंदावन संपत्ति अंग अंगे श्रीमद वल्लभ रूप સુરંગે સુધાના સર્વ રંગો શ્રી વલ્લભમાં વિરાજમાન છે. અંગ અંગ પ્રતિભાવન કે ભૂષણ और વૃંદાવન સંપત્તિ અંગ અંગે. સમગ્ર બ્રજમંડળની થતી પ્રત્યેક લીલાઓ શ્રી વલ્લભના રોમ રોમમાં થઈ રહી છે અને એ લીલાઓમાં પ્રગટ થતો રસ, રોમ રોમ રસ છલકે શ્રી વલ્લભ, રોમ રોમ રસ છલકે. રૂવાડે રૂવાડે ભગવદ લીલાના રસ ઝલકી રહ્યા છે, છલકી રહ્યા છે. અને એક ખાલી વલ્લભની પરિક્રમા કરો ને તો આખી વ્રજયાત્રા થઈ જાય. યાહી મેં યમુના, યાહી મેં ગોકુલ, યાહી મેં બ્રજમંડલો સબન તે શ્રી વલ્લભ. दरस परस गिरिधर की एन में ब्रजराज उछंग वस्तुतः कृष्ण एव पद्मनाभा देखे बनिया सुधीर हीरास रसाला भ्रुव भंगे श्रीमद वल्लभ रूप सुरंग एन मेन व्रजराज छलके. જેવા પ્રભુ રસમય છે એવા જ શ્રી વલ્લભ પણ રસમય છે. અને એટલે આ બંને સ્વરૂપની ચર્ચા છે. એ અગ્નિ રૂપ પણ છે, એ સુધા રૂપ પણ છે. જે વેણુની સુધા એ સમયે ઠાકોરજીએ વેણુનાદ કરી સર્વવ્રજ ભક્તોને પાઈ હતી, એ જ સુધા આ કલિયુગમાં વલ્લભ રૂપે પ્રગટ થઈ અને સર્વને પાન થઈ રહ્યું છે આપની વાણી દ્વારા. પ્રાકૃત ધર્માનાશ્રયમ અપ્રાકૃત નિખિલ ધર્મ રૂપમિતિ. સર્વ અપ્રાકૃત ધર્મો છે, અખિલ. નિગમ પ્રતિપાદ્યમ યત્તચ્છુદ્ધમ સાકૃતિ સ્તૌમી. અને કેવલ કોઈ ભગવદી પોતાના ભાવે ગાઈ રહ્યું છે એમ નથી. નિગમ પ્રતિપાદ્યમ, વેદ આનું પ્રતિપાદન કરી રહ્યું છે. આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ રસો વૈસહ આદિ આદિ વેદ પણ પ્રતિપાદન કરે. નિગમ પ્રતિપાદ્યમ યત્ત શુદ્ધમ, અને આ શુદ્ધ છે. સાકૃતિ આકાર સહિત છે, અલૌકિક આકાર છે. આપણે ત્યાં નિરાકાર એટલે આકાર વગરના નહીં. નિરાકારનો અર્થ થાય અલૌકિક આકાર વાળા, સાધારણ મનુષ્ય જેવા નહીં, અલૌકિક રસમય. એવો પરિચય આપતા દ્વિતીય શ્લોકમાં શ્રી ગુસાઈજી આજ્ઞા કરે. કલિકાલ તમચ્છન્ન દ્રષ્ટિત્વ
विदुषामपि सम्प्रत्य विषयस्तस्य माहात्म्यं समभूद्भुवि। एक साथ सब बोले, कलिकालतमच्छन्न दृष्टित्वाद्विदुषामपि संप्रत्य विषयस्तस्य माहात्म्यं समभूद्भुवि। કલિકાલતમચ્છન્ન દ્રષ્ટિત્વા વિદુષામપી. આ એવો કલયુગ આવ્યો છે, કારણ કે એમ થાય કે સાક્ષાત પ્રભુ વલ્લભ રૂપે પધાર્યા તો દરેકને એ પ્રભુ સ્વરૂપ અનુભવ કેમ નથી કરાવતા? કેમ મહાપુરુષો વિદ્વાનો શ્રી વલ્લભના ગુણગાન પ્રભુ રૂપે નથી કરી શકતા? કારણ કલયુગ છે. કલિકાલતમચ્છન્ન, કલિકાલે અજ્ઞાનીઓની બુદ્ધિ હરી એમ નથી, વિદ્વાનોની બુદ્ધિ પર કલયુગનો પ્રભાવ પડે છે. અને એમ પણ તમે જોવા જાઓ તો જેટલા ભણેલા ગણેલાની બુદ્ધિઓ બગડે છે એવા અભણની ક્યાં બગડે છે? આ દુનિયાને જેટલા ભણેલા લોકો બગાડે છે એટલા અભણ લોકો ક્યાં બગાડે છે? આ જેટલા મોટા મોટા કૌભાંડો થતા હોય એ અભણ કરે છે. પહેલા લોકોને બેંક લૂંટવા માટે બેંક સુધી જવું પડતું, હવે કોમ્પ્યુટરમાં બેઠા બેઠા તમારા ખાતામાંથી શિફ્ટ થઈ જાય. આ કલયુગમાં બુદ્ધિમાનોની બુદ્ધિ પર પ્રભાવ થયો છે. મહાત્મા ભક્તોની બુદ્ધિ પર કલયુગે પ્રભાવ કરી દીધો. જો ધર્મની ગ્લાનિ થાય છે કેમ? પાપીઓ તો એમ પણ ભગવાનને નથી માનતા, એના ન માનવાથી ધર્મની ગ્લાનિ નથી થતી. પણ જ્યારે મહાપુરુષો, સજ્જનો, સમર્થ લોકો એમનો ભગવાન પરથી વિશ્વાસ હટવા લાગે ને, ધર્મની ગ્લાનિ ત્યારે થાય છે. ભક્તોને ભગવાન પર શંકા પેદા થવા લાગે ને, કલયુગનું આજ તો આકર્ષણ છે. જો કલયુગની માર્કેટિંગ સ્ટ્રેટેજી શું છે? કલયુગ કઈ રીતે મન બગાડે? કલયુગમાં તમને એવું લાગે જે પાપ કરે છે તો બધા મજા કરે છે, અને અમે સચ્ચાઈથી જીવીએ તો અમને જ બધું દુઃખ. બધાને સુખ દુઃખ સરખા જ હોય છે. આ ચળકતું ખાલી દેખાય, તમે એના ઘરે અઠવાડિયું રહેવા જાઓ ખબર પડે એ દુઃખી જ છે. પણ કલયુગની આ માર્કેટિંગ સ્ટ્રેટેજી છે. એ કઈ રીતે તમને પોતાના મોહ પાશમાં ફસાવે? જો આ બધા પાપ કરે ને ખોટું કામ કરે ને બધા મજા કરે અને અમારે બધું ભોગવવાનું ઈમાનદારીથી રહીએ છે. જો કલયુગના આમાં ફસાયા ને મોજાળમાં, એટલે કલયુગ કોશિશ શું કરે કે સજ્જન વ્યક્તિ પુણ્ય મૂકી, સત્કર્મ મૂકીને પાપમાં ખેંચાઈ જાય અને એને એવું બતાવે કે પાપ કરવાથી જ સુખી થવાય છે, ખોટું કરવાથી જ સુખી થવાય છે, સારી રીતે રહીશ તો દુઃખી જ રહીશ. એવું એક આભા મંડળ ઊભું કરે, એક મોજાળ એવી ઊભી કરે, અને આમ કરીને આપણા હાથેથી પુણ્યો મુકાવી દે અને પાપમાં આપણને પ્રવૃત્ત કરાવી દે. આ કલયુગની ચાલાકી છે. એટલે એમાં ક્યારે આકર્ષણમાં આવતા નહીં. આ કેવલ ચાલાકી પૂરતું જ છે. બાકી સુખ દુઃખ દરેકના જીવનમાં સરખા હોય છે. એ અમીર હોય, ગરીબ હોય, પાપી હોય, પુણ્યશાળી હોય. આ તો કર્મના બધા જ દેહ છે તો બધું રહેવાનું જ છે. સંસાર છે તો બધું રહેવાનું જ છે. પણ આવો માહોલ ઉભો કરવામાં આવે આ કલયુગનો પ્રભાવ. એટલે કલિકાલતમચ્છન્ન દૃષ્ટિત્વા વિદુષામપી. અને જ્યારે વિદ્વાનોની બુદ્ધિ પર કલયુગનો પ્રભાવ થયો ત્યારે સંપ્રત્ય વિષયસ્તસ્ય મહાત્મ્યમ સમભૂત ભુવિ. અને પ્રભુને થયું કે મારું મહાત્મ્ય કઈ રીતે પ્રગટ કરું? કોણ મારા વિશે? કારણ કે તમે જ્યાં પણ જોવા જાઓ તમને મોટા મોટા આયોજનો, વ્યવસ્થાઓ, સુવિધાઓ, સન્માન, સત્કાર એટલું બધું તમને આપે કે તમને એમ લાગે અહીંયા જ આવવા જેવું છે. પણ ત્યાં સન્માન મળે, સત્કાર મળે, વ્યવસ્થા મળે, સારી સુવિધા મળે, ભગવાન ના મળે. ભગવાનને ભજો એવું નહીં કે કાં વ્યક્તિ પૂજામાં હશે, કાં સંસ્થાઓમાં આકર્ષણ કરાવશે, તમારા હાથેથી ભગવાન ઝૂંટવી લેશે અને પોતાના મહત્વકાંક્ષાઓને સિદ્ધ કરવાના કામમાં તમને લગાડી દેશે. અને વ્યક્તિ ભગવાન અને ભક્તિને ભૂલી કોઈક વ્યક્તિની મહત્વકાંક્ષા યા ઈચ્છા યા લક્ષ્યને પૂરું કરવા માટે એનું જીવન ખપાવી દે.
આ કલયુગની ચાલાકી છે, આ કલયુગનો પ્રભાવ છે. અને એટલા માટે જ આપણે ત્યાં સાવધાની આપી છે, પ્રભુની સન્મુખતા રાખશો ને. મહાપ્રભુજી એટલે જ કહી ગયા, તો બચ્યા રહેશો કલયુગથી. એટલે જ મહાપ્રભુજી સૌથી પહેલા પુષ્ટિ માર્ગમાં તો જીવ શરણાગત થાય એટલે સૌથી પહેલા ઠાકોરજી પધરાઈ. એટલે પ્રભુની સેવા કર, કૃષ્ણની સેવા કર. કારણ કે કાલહ કરાલહ, હરિરાયજી શિક્ષાપત્રમાં કહે છે, કૃષ્ણ ભક્તાન બાધતે. કાલ ભલે કરાળ છે પણ કૃષ્ણ ભક્તોને બાંધી શકતો નથી, એના ઉપર એનો પ્રભાવ પાડી શકતો નથી. અને એટલા માટે પ્રભુને છોડી પ્રભુ સિવાય બહુ ફાંફા મારવાની કોશિશ ન કરતા. કારણ કે આજના સમયમાં જેટલું ભટકશો ને એટલો ભાવ વિખરાઈ જશે. ભાવ બહુ પ્રેશિયસ વસ્તુ છે, બહુ કિંમતી વસ્તુ છે. એને યોગ્ય જગ્યા ઇન્વેસ્ટ કરાય, એને વિખેરી ન નખાય. એટલે આપણી શ્રદ્ધા અલૌકિકતાના નામે પણ વિખરાઈ ન જાય, એની પણ સાવધાની રાખજો. દેખાય અલૌકિક જ અને અલૌકિક જ હોય, પણ અલૌકિકતાના નામે પણ ઘણી વાર આપણી શ્રદ્ધા વિખરાઈ જતી હોય છે. એને સંજોઈને રાખો, એને ભેગી કરીને પ્રભુ માટે બચાવીને રાખો. કલિકાલતમશ્ચન્ન, આ કલિયુગે જ્યારે વિદ્વાનોની બુદ્ધિને પણ ગ્રસિત કરી લીધી. અને અનેકવિધ આવા પ્રસંગો આવે છે ને ત્યાં. તમે આગળ નામાવલીમાં જોશો તો મહાપ્રભુના ચરિત્રોમાં કેવા કેવા વિદ્વાનો મહાપ્રભુ જોડે શાસ્ત્રાર્થ કરવા આવ્યા. એ કોઈ ચાલાકીથી જીતવા આવ્યું, કોઈ શાસ્ત્રોથી જીતવા આવ્યું, પણ મહાપ્રભુજી બધાને પરાસ્ત કર્યા છે. ત્યાં ઘટ સરસ્વતીનો પ્રસંગ આવે છે ને. ઘટ સરસ્વતી ઉજ્જૈનમાં રહેતો, મહાપ્રભુજી પધાર્યા. આજે પણ ઉજ્જૈનના બેઠકજી એક પત્તું ખાલી મહાપ્રભુજી વાવ્યું ને બીજા દિવસે આખું વૃક્ષ બની ગયું. ઘટ સરસ્વતી એટલો પ્રકાંડ પંડિત. ખબર પડી કે વલ્લભાચાર્ય આવ્યા છે, જેમણે શુદ્ધાદ્વૈત બ્રહ્મવાદની સ્થાપના કરી છે, શાસ્ત્રાર્થનો પડકાર કર્યો. અને એની યુક્તિ એવી, એને ઘડામાં સરસ્વતીજીને વશ કરીને રાખેલા, એટલે એનું નામ જ પડી ગયું ઘટ સરસ્વતી. અને જ્યાં શાસ્ત્રાર્થ થાય અને શાસ્ત્રાર્થ અડધો થાય એટલે સરસ્વતીને ઘડામાંથી બહાર પ્રગટાવે, અને સરસ્વતીજી પોતે સાબિતીને પ્રમાણ આપે કે આ સાચો છે ને સામેવાળો ખોટો છે. આમ કરીને શાસ્ત્રાર્થ જીતીને આવતો. એનું નામ જ થઈ ગયું ઘટ સરસ્વતી, એનું નામ પ્રસિદ્ધ થઈ ગયું. મહાપ્રભુજી જોડે શાસ્ત્રાર્થ કરવા આવ્યો. શાસ્ત્રાર્થ ચાલ્યો ચાલ્યો ચાલ્યો, હવે તો પરાસ્ત થઈ જાય એવી અવસ્થા આવી ગઈ. અને પેલો રાહ જુએ કે આ ઘટમાંથી સરસ્વતીજી પ્રગટ કેમ નથી થતા. દર વખતે તો પ્રગટ થઈને બોલે છે, મારા પક્ષે પ્રમાણ આપે છે, આજે બોલતા કેમ નથી. ઘડાને હલાવે 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 પણ અંદરથી કઈ નીકળે જ નહીં. હારી ગયો શાસ્ત્રાર્થમાં મહાપ્રભુજી જોડે. નિરાશ થઈને ઘડો લઈને ઘરમાં આવ્યો, અને એટલામાં સરસ્વતીજી પ્રગટ થયા. તું તો મારું બાળક છે. ત્યારે કહ્યું તો દરેક વખતે મને જીતાડો છો, બોલો છો, આજે બોલ્યા કેમ નહીં. ત્યારે સરસ્વતીજીએ કહ્યું કે જેટલા વિદ્વાનો છે એ બધા મારા બાળકો છે, પણ સામે પતિ બેઠા હોય તો મારાથી કેમ બોલાય. બોલો વાગપતયે નમઃ. એટલે મહાપ્રભુજીનું નામ છે વાગપતિ. વાગ એટલે સરસ્વતી, સરસ્વતીના પતિ છો. અને એટલા માટે કલિકાલમાં જ્યારે બુદ્ધિમાનોની બુદ્ધિ ગ્રસિત થવા લાગી, ત્યારે પ્રભુને થયું મારું મહાત્મ્ય કોણ બતાવે. કારણ કે કોઈ ટીકા પણ લખે, કોઈ અર્થો પણ પ્રગટાવે તો છેલ્લે પોતાના મતને પ્રસ્થાપિત કરવાની જ કોશિશ કરે. કોઈ ગમે તેટલી ઉત્તમ વ્યાખ્યા ગીતાજીની કરે, ભાગવતજીની કરે, પણ પ્રભુમાં પ્રીતિ થાય એવી વાત કોણ કરે. અને જ્યારે મહાત્મ્ય કોઈ પ્રગટાવે એમ ન દેખાયું, ત્યારે એ કલિયુગના માયામાંથી મુક્ત કરવા માટે, પોતાના મહાત્માને પ્રગટાવવા માટે આગળના શ્લોકમાં ગુસાઈજી આજ્ઞા કરે. દયયા નિજ માહાત્મ્યમ કરિષ્યમ પ્રકટમ હરિ વાણ્યા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહિ. એક સાથે બધા. દયયા નિજ માહાત્મ્યમ કરિષ્યમ પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ
प्रादुर्भूतं चकारहि દયા નિજ મહાત્મ્યમ, કૃપા કરવા દૈવી જીવો ઉપર પ્રભુએ પોતાના મહાત્મ્યને પ્રગટ કરવા માટે ઠાકોરજીએ પોતાના મુખારવિંદને પ્રગટ કર્યું. દયા નિજ મહાત્મ્યમ કરિષ્યન પ્રકટમ હરિ વાણ્યા યદા તદા સ્વાસ્યમ પ્રાદુર્ભૂતમ ચકારહિ. ભગવદ મુખારવિંદ પ્રભુએ પોતાના મહાત્મ્યને બતાવવા માટે પ્રગટ કર્યું. દયા દૈવી જીવો પર કૃપા કરવા માટે સ્વયં પ્રભુ પોતાના મુખારવિંદને પ્રગટ કરે છે. કારણ પ્રભુના મુખારવિંદ રૂપ શ્રી મહાપ્રભુજી છે. આપણે ત્યાં ત્રણેય સ્વરૂપની જ્યારે આગળ આપણે ચર્ચા કરીશું નામાવલીમાં, તો પ્રભુ રૂપ, સ્વામીજી રૂપ અને શ્રી કૃષ્ણાસ્યમ આસ્ય રૂપ, મુખારવિંદ રૂપ વલ્લભ છે. એ બધામાં કહે કૃષ્ણાનન દ્વિજ રૂપ પ્રગટે કૃષ્ણાનન. આનંદ એટલે મુખારવિંદ, અને એ આનંદ મુખારવિંદમાં 7 ધર્મો બિરાજતા હોય છે. ભગવદ મુખારવિંદમાં 7 ધર્મ કયા છે. સૌથી પહેલું એ 7 ધર્મો જો મહાપ્રભુજી મુખારવિંદનું રૂપ હોય તો આ 7 ધર્મો મહાપ્રભુજીમાં સિદ્ધ થવા જોઈએ. પહેલું બ્રાહ્મણસ્ય મુખમાં છે, પ્રભુના મુખમાંથી બ્રાહ્મણનું પ્રાગટ્ય છે. તો મહાપ્રભુજી કેવા છે? તૈલંગ તિલક શ્રીમદ વલ્લભ. તૈલંગના તિલક છે, તૈલંગ કુળમાં પ્રગટ થયા છે. ભારદ્વાજ ગોત્ર, મૂળ પુરુષમાં કહીએ છે ને, મૂળ પુરુષ નારાયણ યજ્ઞ શ્રુતિ અવતાર ભય સર્વ. મૂલ પુરુષ નારાયણ યજ્ઞ શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ. શાખા તૈતરીય ગોત્ર ભારદ્વાજ તૈલંગ કુલ ઉદિત દ્વિજરાજ. મહાપ્રભુજીના પૂર્વજોનો પરિચય આપ્યો. ભગવાન ગમે તેના ઘરે નથી અવતરિત થતા. આ પ્રભુ ક્યાં પધાર્યા છે? શાસ્ત્રોના અર્થો પ્રગટ કરવા પધાર્યા. કોને ત્યાં પધાર્યા? તો મહાપ્રભુજીનો આખો પરિચય મૂળ પુરુષમાં આપ્યો. મૂળ પુરુષ નારાયણ યજ્ઞ શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ. શાખા તૈત્રીય ગોત્ર ભારદ્વાજ. કયું ગોત્ર મહાપ્રભુ? કે ભારદ્વાજ ગોત્ર. તૈત્રીય શાખા, એવી આખી ઉપનિષદમાં કથા આવે છે વૈશંપાયન અને યાજ્ઞવલ્ક મુનિની. ગુરુનો અપરાધ થયો અને ગુરુએ આજ્ઞા કરી કે મેં ભણાવેલા બધા મંત્રો પાછા બહાર કાઢી દે, અને એમણે વમન કર્યું, ઉલટી કરીને બધા મંત્રો બહાર કાઢી દીધા. હવે ઋષિના અનેક શિષ્યો ત્યાં હતા, અને અલૌકિક દિવ્ય મંત્રો જે વમન કરીને બહાર કાઢ્યા. હવે બ્રાહ્મણ દેહમાં છે તો કોઈનું વમન કરેલું લેવાય નહીં, અને આવા દિવ્ય મંત્રો સામે પડ્યા છે તો એને વૃથા કેમ જવા દઈએ? એટલે ઋષિના જેટલા શિષ્યો હતા એ બધા તીતર પક્ષી બની ગયા. તીતર પક્ષી એક હોય છે તીતર નામનો. તીતર પક્ષી બન્યા અને તીતર દેહ ધારણ કરી બધાએ મંત્રોને ચૂગી લીધા. અને એ જે મંત્રો ચૂગી લીધા, તીતર બની, એ વેદના કૃષ્ણ યજુર્વેદની એ તીતર બનીને જે ગ્રહણ કર્યા એને કહેવાય તૈત્રીય શાખા. એ વેદની તૈત્રીય શાખા કહેવાય, તીતરના નામ પરથી. તો મહાપ્રભુજી એ ભારદ્વાજ ગોત્રના કૃષ્ણ યજુર્વેદના તૈત્રીય શાખામાં જે યજ્ઞ નારાયણ ભટ્ટ છે એના કુળમાં પ્રગટ મહાપ્રભુજી થયા છે. અને એટલે મહાપ્રભુજી શ્રેષ્ઠ બ્રાહ્મણ કુળમાં છે, પ્રભુના મુખારવિંદમાંથી. ભગવાનના મુખારવિંદમાં બીજો ધર્મ છે કે વેદોનું પ્રાગટ્ય છે. તો મહાપ્રભુજીનું નામ છે વેદ પારગ. વેદને જાણનારા, વેદના સાચા અર્થોને કરનારા મહાપ્રભુજી છે. અને એટલા માટે મહાપ્રભુજીને વેદ પારગ કયા. ત્યાં અનેક એવા કથાના પ્રસંગો આદિ આવે છે કે જ્યારે 100 બ્રાહ્મણો એક સાથે આવ્યા મહાપ્રભુજી પાસે ઉજ્જૈનમાં, અને બધાએ યુક્તિ કરી કે 100 પ્રશ્નો વેદના એક સાથે કરીશું, જોઈએ કઈ રીતે જવાબ આપે છે. અને 100 બ્રાહ્મણોએ એક જ ક્ષણે 100 પ્રશ્નો કર્યા, અને મહાપ્રભુજીએ વારા ફરતી 100 બ્રાહ્મણોને ઉત્તર આપી દીધા. આવા વેદના જ્ઞાતા શ્રી મહાપ્રભુજી છે. ત્રીજું, પ્રભુના મુખારવિંદમાંથી અગ્નિનું પ્રાગટ્ય છે. મુખાદ અગ્નિ રજાયત. તો મહાપ્રભુજી પણ અગ્નિ સ્વરૂપ છે. વૈશ્વાનરાય નમઃ મહાપ્રભુજીનું નામ છે.
જો આ 6 શ્લોકો સાથે હું બધા નામો લેતો જઉં છું એટલે પછી કહેતા નહીં કે નામ રહી ગયા, કારણ કે 108 નામ છે મહાપ્રભુજીના, એટલે આ બધા નામો આવતા જઈ રહ્યા છે. તો મહાપ્રભુજી મુખારવિંદમાંથી અગ્નિનું પ્રાગટ્ય છે એમ શાસ્ત્ર કહે છે. તો મહાપ્રભુજીનું નામ વૈશ્વાનર અગ્નિ છે. એમ તો 27 પ્રકારના અગ્નિની ચર્ચા શાસ્ત્રોમાં કરી છે. આ વૈશ્વાન એટલે જ મહાપ્રભુજી અગ્નિકુંડમાં પ્રગટ થયા આપણે કહીએ છીએ ને. અને અગ્નિકુંડમાં પ્રગટ થયા કેમ? કારણ કે મૂળ પુરુષ નારાયણ યજ્ઞ શ્રુતિ અવતાર ભય સર્વજ્ઞ શાખા તૈત્રીય ગોત્ર ભારદ્વાજ તૈલંગ કુલ ઉદ્દીત દ્વિજરાજ અને કુંડ તે હરિ આય પ્રગટે. સોમ યજ્ઞ કિયો જબે યજ્ઞ નારાયણ ભટ્ટ જ્યારે સોમ યજ્ઞ કરી રહ્યા હતા, છેલ્લી આહુતિ આપી અને ત્યાં જ સાક્ષાત મદન મોહનલાલ જે કામનમાં બિરાજે છે એ યજ્ઞ કુંડમાંથી પ્રગટ થઈ ગયા. બધા આશ્ચર્ય પામી ગયા. સાક્ષાત પ્રભુનું પ્રાગટ્ય સોમ યજ્ઞની અગ્નિમાંથી થયું. બે હાથ જોડીને બધા ઉભા રહી ગયા અને ત્યારે પ્રભુએ કહ્યું, તમારા કુળમાં 100 સોમ યજ્ઞ પૂર્ણ થશે ત્યારે હું પોતે અવતાર ગ્રહણ કરીશ, હું પોતે આવીશ. અને એટલે યજ્ઞ કુંડમાંથી પ્રભુએ જે વચન આપ્યું હતું, તો અહીંયા ચંપારણ્યમાં જ્યારે ઇલ્લમ્મા ગારુજી અને લક્ષ્મણ ભટ્ટજી પધાર્યા છે અને પ્રસવ થયો ને ત્યારે જ્યારે પાછા આજ્ઞા કરી ચૌડા ગામમાં નિવાસ કર્યો ને આજ્ઞા કરીને અગ્નિકુંડમાં મહાપ્રભુજી બિરાજેલા છે, એ સંકેત કર્યો કે હું એ જ પાછો આવ્યો છું જેણે યજ્ઞ કુંડમાંથી પ્રગટ થઈને વચન આપ્યું હતું. એ જે ચર્ચા છે. તો અહીંયા વાણ્યા યદા તદા સ્વાસ્યમ, તો મુખારવિંદનું સ્વરૂપ છે. એક ધર્મ પ્રભુના મુખારવિંદનો એ છે કે પ્રભુના મુખારવિંદમાં અત્યંત કમનીય સુંદરતા છે, સૌંદર્ય છે. અને એટલા માટે મહાપ્રભુજીનું એક નામ છે સહજ સુંદર. મહાપ્રભુજી સહજ સુંદર. અને જ્યાં સહજતા હોય ને એની સુંદરતા કંઈક જુદી જ હોય. જ્યાં સુંદરતા કરવી પડે સિદ્ધ, એનો ભાર હોય. જો તમે ગમે તેટલા સજી ધજીને લગ્ન આદિમાં જાઓ, તો પછી જ્યારે ઘરે આવો અને જે કંઈ પણ હોય એ દાગીના કે જે પહેરેલું કે આપણે જે તૈયાર થયા હોય એ જ્યારે તમે કાઢો તો તમને હાસ થાય કે નહીં? જેનાથી સુંદરતા વધી એનાથી તો પ્રસન્નતા પ્રગટવી જોઈએ. તો એનો ભાર કેમ લાગે છે? કારણ એ સહજતાથી. એટલે એનું એમ નથી કહેતો કે પહેરતા હોતા નહીં, બધું પુષ્ટિ માર્ગમાં તો યમુનાજી તો અમારા કેવા છે, 16 શણગાર સજામાનક વેસર બધા યમુનાજીના સખીઓ જ છો. માનક વેસર મોદી આભરણ માપો આભરણ માપો. હમણાં આરતીનો સમય થયો છે ત્યાં વ્રજમાં. દર્પણ મુખ જોતા જય જય શ્રી યમુના. એક જગ્યાએ મારી કથા કેન્સલ કરવી પડી, એમ કે કદાચ નહીં થઈ શકે. પેલા બેન તો એટલા ચિંતા, જે બધી તૈયારી થઈ ગઈ, કઈ પત્રિકા નથી છપાઈ, હોલ બુક નથી, શેની તૈયારી ના 7 દિવસની સાડીઓ લેવાઈ ગઈ છે. તમારા કલરનું સિલેક્શન, આને તૈયારી કહેવાય કે? હા, એ બધી તૈયારી થઈ ગઈ છે. ઘણીવાર સામગ્રી ઘરમાં બનાવી લીધી હોય ને પછી તો પધરામણી કરવી જ પડે. બધી તૈયારી થઈ ગઈ, શું કરવું? સામગ્રી બનાવી લીધી. વચ્ચે તો એક બહેન એટલો આગ્રહ કરે, મેં કીધું આ શું? મને કે ના, આરોગો આરોગો આરોગો. મેં કીધું તમે આ જ શબ્દ ધીમે રહીને બોલો, આ રોગો આ રોગો. આ બધા એક એક રોગોના લક્ષણો છે. અને વૈષ્ણવ ક્યારે વલ્લભ કુળનું વજન ઉતરવા નહીં દે. વૈષ્ણવનો ભાવ જ મૂળ વાત એ છે. તો અહીંયા તો 16 શણગાર પણ સહજ સુંદર શ્રી મહાપ્રભુજી સહજતામાં એક ધોતી ઉપરણો ધારણ કરી અને તુલસીની માળા કંઠમાં બિરાજતી હોય, પણ વલ્લભનું સૌંદર્ય કેવું છે! અપ્રાકૃતા ખિલા કલ્પ ભૂષિત સહજ સ્મિત. શ્રી મહાપ્રભુજીના એક એક નામો તમે જુઓ, જ્યારે સહજ સુંદરતાનો અનુભવ જ વલ્લભનો કરો
ત્યારે એ સહજ સુંદરતાનું પણ જો કોઈ પણ ગમે તે હિંસક પશુ હશે ને એનું બચ્ચું તો વાલું જ લાગશે, કારણ એના નાનપણતામાં એની સહજતા છે. અને ઘણી વાર મહાપુરુષો સાદાઈમાં હોય તો એક આકર્ષણ હોય, પ્રભુ વિખરાયેલા હોય તો એ આકર્ષણ હોય, કારણ કે એની સહજતા જ એનું આકર્ષણ છે, એની સુંદરતા છે. તૈલંગ તિલક શ્રી વલ્લભ મધુરાકૃતિ મેરે, શ્રી વલ્લભ મધુરાકૃતિ વલ્લભાધીશ સદા બસો મન યહ જીવનાદન, સદા બસો મન યહ જીવન ધન, સબહિન સોજુ કહત હું તેરે. શ્રી વલ્લભ मधुराकृति मेरे, श्री वल्लभ मधुराकृति मेरे. मधुर बचन और नयन मधुर, मधुर बचन और नयन मधुर. ब्रह्मयुग मधुर अलकन की पात, मधुर मालयरु तिलका मधुरयति, मधुर मालयरु तिलका मधुरयति. मधुर नासिका कहीं न जात, मधुर नासिका कहीं न जात. श्री वल्लभ मधुराकृति मेरे, श्री वल्लभ मधुराकृति मेरे. बोलो श्री वल्लभाधीश की जय, श्री गोवर्धन नाथ की जय. श्रवण मधुर कुंडल की झलकन, श्रवण मधुर कुंडल की झलकन. मधुर मकर दो करत कलोल, मधुर कटाक्ष कृपारस पूरण, मधुर कटाक्ष कृपारस पूरण. मधुर मनोहर वचन विलास, मधुर मनोहर वचन विलास. श्री वल्लभ मधुराकृति में वल्लभाधीश जय. विराजमान परम श्रद्धेय પૂજ્ય શ્રી પિતૃચરણ યદુનાથજી દાદાભાઈ અને બંને લાલન સર્વોત્તમ સ્તોત્રનું અવગાહન આપણે બધા મળીને કરી રહ્યા છીએ. પ્રભુના મુખારવિંદનું પ્રાગટ્ય અનેક પ્રકારથી શ્રી મહાપ્રભુજીમાં સિદ્ધ થાય છે, એની ચર્ચા કર્યા બાદ આગળ જ્યારે ગુસાઈજી પ્રભુચરણ કહે કે વાણી દ્વારા પોતાના મહાત્મને પ્રગટ કરવા માટે ઠાકોરજીએ પોતાના મુખારવિંદના સ્વરૂપને પ્રગટ તો કર્યું, પણ ભગવદ વાણીને સમજવી એ કોઈ સરળ થોડી વાત છે. એ વાકપતિની વાણીને આજે કોઈ વિદ્વાન ભાષાકીય આવી જાય અને ઉત્તમ ભાષામાં આદિમાં જો પોતાની વાત મૂકે તો આજે પણ સમજમાં ના આવે, તો જ્યારે સ્વયં વાકપતે એવા શ્રી વલ્લભ સાક્ષાત પ્રભુના મુખારવિંદ સ્વરૂપ શ્રી મહાપ્રભુજી અને એ જ્યારે કોઈ વાણી બોલતા હોય ત્યારે સાધારણ જીવોને સમજમાં આવી છે નહીં. અને એટલા માટે ગુસાઈજી આજ્ઞા કરતા આગળના શ્લોકમાં કહે તદુક્તમપિ દુર્બોધમ
સુબોધમ સ્યાદ્યથા. ઋષિ હોય, એના છંદ હોય, એનો દેવતા હોય અને એનું બીજ હોય. તો જેમ વેદ મંત્રોમાં આ ચાર તત્વ હોય છે અને આ ચાર તત્વોને જાણીને જ જ્યારે મંત્ર જાપ કરો ત્યારે તમારો મંત્ર સિદ્ધ થતો હોય. એમાં 108 નામ એક એક વેદ મંત્ર તુલ્ય છે. અને એટલા માટે ગુસાઈજી સમજાવે છે આના ઋષિ કોણ, આનો દેવતા કોણ, આનું છંદ કયું, આનો મંત્રનો વિનિયોગ અને છેલ્લે વિનિયોગ બતાવ્યો. ઋષિ અગ્નિ કુમારસ્તુ. આનો ઋષિ કોણ છે? તો અગ્નિ કુમાર સ્વયં શ્રી ગુસાઈજી. અગ્નિરૂપ શ્રી વલ્લભ છે અને એના કુમાર ગુસાઈજી એ જ આના ઋષિ છે. આ મંત્રોના દર્શન કરતા છે. ઋષય મંત્ર દ્રષ્ટા. નામનાન છંદો જગત્ય સૌ. આનો છંદ કયો? ઘણીવાર સર્વોત્તમ સ્તોત્રમાં એક પ્રશ્ન ઘણા લોકો એમ પૂછતા હોય કે ઘણીવાર છંદ સાચવવા જઈએ તો નામ તૂટી જાય છે અને નામ ખંડિત થાય તો અમને એમ લાગે કે નામ ખંડિત કરાય તો શું કરવું? છંદ સાચવો કે નામ? અહીંયા આચાર્ય શ્રી ગુસાઈજી પ્રભુ ચરણે કહ્યું નામનામ છંદો જગત્ય સૌ. આ છંદ પણ મંત્રમાં બહુ જ મહત્વનો છે. એટલે છંદ સાચવીને જ સર્વોત્તમજીનો પાઠ કરો. એટલે અનુષ્ટુપ છંદ આનંદ પરમાનંદથી શરૂ થાય એટલે જ આપણે ત્યાં અનુષ્ટુપ છંદ કહીએ ને, 8 8 8 8. જેમ છંદનું એક બંધારણ હોય છે એમાં યતિ સ્થાન આવે. યતિ સ્થાન કોને કહેવાય? જ્યાં તમે રોકાઓ. તમને ખબર નથી પણ તમે જ્યારે યમનાષ્ટક બોલો ને તે પૃથ્વી છંદમાં તમે બોલો છો. અને પૃથ્વી છંદ કેવું હોય? 8 અક્ષર પછી યતિ એટલે કે રોકાવન, પછી 9 અક્ષર, 9 અક્ષર પછી રોકાવન, પછી 8 અક્ષર. એ રીતે પૃથ્વી છંદનું બંધારણ હોય. તમે જો ગણશો ને નમામિ યમુનામહમ, આ રોકાયા ને તમને ખબર નથી પણ તમે ગણશો ને અક્ષર તો 8 અક્ષરે રોકાશો, પછી પાછું 9 અક્ષરે રોકાશો. એમ અનુષ્ટુપ છંદમાં 8 8 8 8 8 ચોક 32 અક્ષરનો આ છે અને એમાં 8 અક્ષરે યતિ સ્થાન આવે. એટલે આપણે ત્યાં છંદની પણ મહત્તા છે અને છંદ પ્રમાણે બોલવું. એ તો આપણે જ્યારે 35 કરતા હોય ત્યારે તો કયો છંદ હોય? આપણે તો સ્વચ્છંદ થઈને કરતા હોઈએ. આનંદ પરમાનંદ શ્રી કૃષ્ણ થતું હોય. એમાં કઈ ના નથી, એ પણ કરી શકાય છે જ્યારે તમે, કારણ કે અમુક વાર મંત્રમાં સંખ્યાની પણ મહત્તા છે. જ્યારે તમે એક નિયમપૂર્વક અનુષ્ઠાન કરો છો તો ઘણી વાર કે સંખ્યા શું કરવી, જે ભાવ થાય ના. સ્મરણ અને જપ બે બંને વસ્તુ જુદી છે. જપ્યમ કૃષ્ણ રસાર્ધિભી, સર્વોત્તમ સ્તોત્રમાં સ્પષ્ટ કહ્યું છે જપ્યમ, જપ કરવાનો છે. સહજ સ્નેહથી જે સ્ફુરે એને કહેવાય સ્મરણ. અને પ્રયાસપૂર્વક કરવામાં આવે જેમાં સ્થાન, સંખ્યા, નિયમ એની મહત્તા હોય એને કહેવાય જપ. સ્મરણ એ નવધા ભક્તિનું એક અંગ છે. શ્રવણમ કીર્તનમ વિષ્ણુ સ્મરણમ પાદ સેવનમ એ નવધા ભક્તિનું અંગ છે. અને જપ એ સ્વતંત્ર વિધિ છે અને જપની બહુ મહત્તા છે આપણે ત્યાં. એટલે જ આપણે જેમ કે 9 યમનાષ્ટક કર્યા. 9 કેમ કરો છો? કારણ કે 9 શ્લોક છે. એટલે એવું વિધાન એવો ઘણી વાર કહેતા હોઈએ મંત્રમાં જેટલા અક્ષર હોય એટલી માળા કરાય. કે અષ્ટાક્ષરની 8 માળા કરો, પંચાક્ષરની 5 માળા કરો, 5 અક્ષર છે. એમ આપણે કઈ 9 યમનાષ્ટક કર્યા કે 9 શ્લોક છે. 35 સર્વોત્તમ કરીએ છીએ. કેમ? કારણ કે 35 શ્લોક સર્વોત્તમ સ્તોત્રના છે. તો જેટલા શ્લોક હોય એટલી સંખ્યા પ્રમાણે ન જાપ કરાય. તો આ બધી વિધાનો છે અને વિધિની મહત્તા છે. ભાવના નામે બધી વિધિનું પડીકું નહીં વાળી દેવું. ઘણી વાર ભાવ કરીને આપણે બધા વિધિ વિધાનો મૂકી દઈએ છીએ. એ પણ ઉત્તમ પક્ષ નથી. વિધિ આપણા આચાર્યોએ બતાવી છે તે વિધિ ફોલો કરવી જોઈએ. તસ્માત શાસ્ત્રમ પ્રમાણમ તે કાર્ય વ્યવસ્થિતો ય શાસ્ત્ર વિધિ ઉત્સૃજ્ય વર્તતે કામકારત ન સ સિદ્ધિ વાપનોતી ન સુખમ ન પરામ ગતિમ. ગીતાજીમાં ભગવાને સ્પષ્ટ કહ્યું જે વિધિને છોડી મનોકલ્પિત રીતે કરે છે ન સ સિદ્ધિ વા, એને સિદ્ધિ નથી મળતી, એને સુખ નથી મળતું. એટલા માટે વિધિની મહત્તા છે અને એટલે જ તો આ બધું કહ્યું છે. તો ઋષિ અગ્નિ કુમારસ્તુ નામનાન છંદો જગત્ય સૌ. જગતમાં જે પ્રસિદ્ધ છંદ કયો પ્રસિદ્ધ છંદ? કે અનુષ્ટુપ. જગતી છંદ જે અનુષ્ટુપ છંદ છે એ આ સ્તોત્રનો છંદ છે. અને શ્રી કૃષ્ણાસ્યમ દેવતા છે. આના દેવતા કોણ છે? તો કે શ્રી કૃષ્ણનું આસ્ય મુખારવિંદ, શ્રી વલ્લભ
આ મંત્રના દેવતા છે. અને દેવતા કહેવાથી સાધારણ દેવતા નહીં માની લેવા. જેમ આપણે એકમ શાસ્ત્ર દેવકી પુત્ર ગીતમ એકમ દેવો, દેવ કહેવાથી દેવ ના થઈ જાય, એ ઈશ્વર પરક છે, જે સ્વયં પ્રકાશિત છે એ દેવ છે. તો આમ આના દેવતા ભગવાન સ્વયં પ્રભુના મુખારવિંદ કૃષ્ણાસ્ય વલ્લભ છે. અને બીજમ કારુણિક પ્રભુ, અને આ મંત્રનું બીજ કોણ? તો કે કૃપાળુ પ્રભુ, પુષ્ટિ પુરુષોત્તમ, એ જ આ મંત્રના બીજ છે. અને હવે વિનિયોગને સમજાવતા ચર્ચાઓ ઘણી છે, ટીકામાં ઘણી, પણ આપણે પછી આટલા સંક્ષિપ્ત સમયમાં સર્વોત્તમ સ્તોત્રનું દર્શન કરવું એ સંભવ નહીં થાય. એટલા માટે આગળના શ્લોકમાં ગુસાઈજી પ્રભુચરણ દર્શન કરાવે. વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. હવે આ મંત્રનો વિનિયોગ બતાવતા કહ્યું, વિનિયોગો ભક્તિ યોગ પ્રતિબંધ વિનાશને, ભક્તિમાં આવતા સકલ પ્રતિબંધોનો વિનાશ કરવા માટે આનો વિનિયોગ છે. એટલે કે તમારી ભક્તિમાં ઘણી વાર વૈષ્ણવ થાય, મારે સેવા પધરાવી છે કે મેં કની અનુકૂળતા જ નથી આવતી, બ્રહ્મ સંબંધ લેવું છે અનુકૂળતા જ નથી આવતી, મારે નિત્ય પાઠ કરવા છે અનુકૂળતા. તમારી ભક્તિમાં કોઈ પણ પ્રતિબંધો આવતા હોય તો સર્વોત્તમજીનો પાઠ કરજો. કારણ આ સર્વોત્તમજીનો પ્રભાવ એવો છે, તમારા ભક્તિમાં આવતા સકલ પ્રતિબંધોની નિવૃત્તિ કરી દેશે. તમારી ભગવત સેવામાં જે કાંઈ પણ પ્રતિબંધો હશે એ વલ્લભની કૃપાથી નિવૃત્ત થઈ જશે. અને કૃષ્ણાધરામૃતા સ્વાદ સિદ્ધિરત્ર ન સંશય. આનું ફળ શું છે? કૃષ્ણ અધરામૃતનો આસ્વાદ. રાસમાં વ્રજ ભક્તોએ જેને પ્રાપ્ત કર્યું એવું અધરામૃત, એ જ સર્વોત્તમ સ્તોત્રનું ફળ છે. બોલો ગોવર્ધન નાથ કી જય. એટલે કે રાસ લીલાનું પરમ ફળ એ કૃષ્ણાધરામૃત. ગોપીજનો તો ગોપી ગીતમાં કહે ને, અધરામૃત કેવું છે? સુરત વર્ધનમ શોકનાશનમ સ્વરિત વેણુના સુષ્ઠુ ચુંબિતમ ઇતર રાગવી પ્રભુના પ્રેમને વધારનારો, સમસ્ત શોકોનો નાશ કરનાર. ચર્ચાઓ ઘણી છે ગોપી ગીતમાં, પણ પ્રભુનું એ અધરામૃત, જે રાસમાં પ્રભુએ સુધાનું દાન કર્યું છે, એ સુધા શ્રી વલ્લભના નામ લેવા માત્રથી પ્રાપ્ત થાય છે. વિચાર કરો, અબ જો ભઈ સો કબહુ ન ભઈ. જ્યાં કલયુગમાં તો એ સમયે તો ગોપીઓ અનંત જન્મોના તપ બાદ એ રાસલીલાને પામીને ત્યારે સુધાને પ્રાપ્ત કર્યું. તો આ કલયુગમાં શ્રી વલ્લભ પ્રગટ થઈ કેવી કૃપા કરી છે. એમના સુધારૂપ નામોનું ઉચ્ચારણ કરવા માત્રથી અધરામૃતનો આસ્વાદ વલ્લભ કરાવે છે. જો પુષ્ટિ સૃષ્ટિનું તો પ્રાગટ્ય જ પ્રભુના અધરામૃતમાંથી છે. આપણે ત્યાં બે પ્રકારની સૃષ્ટિ કહીએ છીએ ને, નાદ સૃષ્ટિ અને બિંદુ સૃષ્ટિ. પ્રભુએ રાસ માટે જ્યારે અધર પર વેણુ પધરાવીને વેણુના સ્વર ભર્યા અને એ નાદને સાંભળીને જે દોડીને આવ્યા,
એ કહેવાય છે આપણી વૈષ્ણવી સૃષ્ટિ. અને પ્રભુ જ્યારે વેણુનાદ કરે છે ત્યારે આપના અધરમાંથી સુધા બિંદુઓ સરે છે. અને સરતા બિંદુઓ, કારણ કે પ્રભુ જ્યારે સુધા વાવે, આ ઠોડીમાં ખાડો હોય ત્યાં આવીને સુધા અટકી જાય અને ચળકે, જેને આપણે ચીબુક કહીએ છીએ. આ ચીબુક શું છે? એ સુધા જ તો છે. અને એ જ્યારે સરકવા લાગે ઠોડી પરથી નીચે, ત્યારે સ્વામીજી દોડતા આવી પોતાની અંજલિ પધરાવે અને એમાં એ બિંદુઓને સંગ્રહિત કરી લે. અને એ બિંદુમાંથી જે પ્રગટ થયું એ આપણે ત્યાં વલ્લભકુલ કહેવાય છે. તો આ છે નાદ સૃષ્ટિ અને એ કહેવાય છે બિંદુ સૃષ્ટિ. તો સુધામાંથી જ પ્રાગટ્ય છે. અને એટલા માટે શ્રી મહાપ્રભુજીના નામમાં એ સામર્થ્ય છે કે એ સુધાનો અનુભવ શ્રી વલ્લભ કરાવી શકે છે. એટલે જ કહ્યું, એસી બંસી બાજી બન ઘન મેં વ્યાપ રહી. આપણે મહાપ્રભુજીનો ઉત્સવ ચાલે છે ને વેણુનાથની કથા ક્યાંથી કરે? તો કે સો અબ લક્ષ્મણ ભટ્ટ દ્વાર, કે એ જ સુધા હવે લક્ષ્મણ ભટ્ટજીના ઘરે વલ્લભ રૂપે પ્રગટ થઈ છે. એવું સુધા રૂપ શ્રી મહાપ્રભુજીનું છે. અનેક જ્યારે સ્વરૂપોની ચર્ચા કરીએ છીએ ત્યારે મુખ્ય બે સ્વરૂપની ચર્ચા થાય છે, એક અગ્નિ રૂપ અને બીજું સુધા રૂપ. હવે આગળ જે 108 નામ છે એમાં 35 નામ, જો મુખ્ય 3 નામ ધર્મી રૂપ, પહેલા 3 નામ જે આનંદાય નમઃ, બીજું પરમાનંદાય નમઃ અને ત્રીજું શ્રી કૃષ્ણાસ્યાય નમઃ. આ જે 3 નામ છે એની ચર્ચા જ્યારે આપણે કરીશું. એ 3 નામ મુખ્ય અને બાકીના જે 105 નામ એ 35 એ આ 3 નામને સહાયક છે. 35 એટલા માટે 6 ધર્મો અને 7મું ધર્મી, નામ રૂપ લીલા ગુણ ફલ, આ રીતે 5 જોડે ગુણ્યા 7 કરો તો થાય 35. એની પણ બહુ ગહન અંતર્ગત ખૂબ જ ગહન ચર્ચા છે અને ખૂબ ગંભીર ચર્ચાઓ છે કે કઈ રીતે 6 ધર્મો અને 7મું ધર્મી સ્વરૂપ અને આ 5 દ્વારા એને ફળનો શ્રી વલ્લભ સ્વરૂપનો અનુભવ. આ 3 નામ મુખ્ય અને 35 નામ સહાયક. એ રીતે મહાપ્રભુજીના 108 નામની સુંદર ચર્ચા અહીંયા છે. આ 108 નામ એવા દિવ્ય છે જે એક એક પ્રભુની સુધાના બિંદુ રૂપ છે. આવો પ્રવેશ કરીએ એક એક નામમાં. સબસે પહેલે જેમ મહાપ્રભુજીના 3 સ્વરૂપની ચર્ચા થાય છે, જ્યારે શ્રી વલ્લભના સ્વરૂપનું ધ્યાન આપણે બોલીએ છીએ ત્યારે એ ધ્યાન બોલતા સૌંદર્યમ નિજરુગતં પ્રકટિતં સ્ત્રીગૂઢભાવાત્મકં પુનરૂપં ચ પુનઃસદંતર્ગતં પ્રાવિવિશત સ્વપ્રિયે સંશ્લિષ્ટાઉભયોર્બભોરસમય કૃષ્ણો હિ સાક્ષિકં રૂપં તત્ત્રિતયાત્મકં પરમધ્યેયં સદા વલ્લભં ध्येयं सदा वल्लभं ध्येयं सदा વલ્લભમ. 3 શબ્દો આપણે ત્યાં બહુ વિશેષ રૂપે છે: સૌંદર્ય, ઐશ્વર્ય અને માધુર્ય. સૌંદર્ય શ્રી વલ્લભ, ઐશ્વર્ય શ્રી યમુનાજી અને મધુરાધિપતે અખિલમ મધુરમ શ્રીનાથજી. આ 3 શબ્દોની મહત્તા આપણે ત્યાં છે. તો સૌંદર્યમ નિજ હૃદગતમ પ્રકટિતમ, જે મહાપ્રભુના સ્વરૂપની આપણે વાત કરી અને મેં જે વલ્લભ પ્રાગટ્ય લીલાની જે વાત કરી કે ઠાકોરજીના હૃદયમાંથી સ્ત્રી ભાવ અને સ્વામીજીના હૃદયમાંથી પું ભાવ, ત્રીજો સાક્ષી ભાવ. સાક્ષી ભાવ એટલે જે ભાવ થકી સ્વરૂપનો અનુભવ થઈ શકે એને સાક્ષી ભાવ કહેવાય.
કારણ કે સાક્ષી ભાવ વગર પૂર્ણ આનંદનો અનુભવ ન થાય. જેમ તમને ઓરડામાં પૂરી રાત દેવામાં આવે ને સારામાં સારા દાગીના ને સારામાં સારા કપડાં આ બધું જ આપવામાં આવે અને તમે પહેરો, પણ ક્યાંય ઓરડામાં અરીસો ના હોય તો તમને મજા આવે? જ્યારે પહેરો એમાં મજા નથી, પહેરીને કાચમાં પોતાને જોઈને પોતાના સૌંદર્યને માણો ને ત્યારે જ આનંદ આવે, ત્યારે જ આનંદનો સર્વાધિક અનુભવ થાય. એમ જ પ્રભુને સ્વામીજી લીલા કરે છે, પણ લીલા કરીને જ્યારે દ્રષ્ટા ભાવે સાક્ષી ભાવે પોતાની લીલાને માણે છે ત્યારે સર્વોચ્ચ આનંદનો અનુભવ કરે છે. એટલે વલ્લભ તત્વ એ છે જેના થકી પ્રભુ પોતાના નિજ આનંદનો અનુભવ કરે છે. તો આમ રૂપમ તત તૃતીયાત્મકમ, આ તૃતીયાત્મક સ્વરૂપ મહાપ્રભુજીના તૃતીયાત્મક સ્વરૂપની અનેક પ્રકારની ચર્ચા છે. સંયોગાત્મક, વિરહાત્મક અને ભાવાત્મક. વિરહાત્મક સ્વરૂપ વલ્લભ પોતે, રસાત્મક સ્વરૂપ શ્રી ગુસાઈજી અને ભાવાત્મક સ્વરૂપ શ્રી દમલાજી. આ ત્રણેય છે. જો દમલાજીની હૃદયમાં પુષ્ટિ ભાવ દ્રઢ કર્યો, યા પુષ્ટિ માર્ગને સ્થાપિત કર્યો એમ વાર્તામાં આપણે કહીએ છીએ. એટલે કે પુષ્ટિ માર્ગનો ખજાનો દમલાજીના હૃદયમાં છે, પણ એ ખજાનાની ચાવી ગુસાઈજી છે. આપણે કેવું દમલાજીના હૃદયમાં પુષ્ટિ ભાવ દ્રઢ કર્યો, પણ એક તિજોરી એમને ખુલતી નથી. શ્રી ગુસાઈજી વલ્લભ કુળની કાની, વલ્લભની કાની જ્યારે ગુસાઈજી રૂપે લાગે છે ત્યારે જે ભાવ દ્વાર ખુલે છે. તો આ ત્રણેય સ્વરૂપ એક જ છે. અનેક સ્વરૂપની એ રીતે અન્ય ત્રણ સ્વરૂપની ઘણી બધી ચર્ચા છે, એમાં જતો નથી. તો આ ત્રણ સ્વરૂપ જે રૂપમ તત તૃતીયાત્મકમ, તો આનંદ, પરમાનંદ, શ્રી કૃષ્ણાસ્યમ, આ ત્રણેય સ્વરૂપના ત્રણ નામ અહીંયા ધર્મી સ્વરૂપના આપ્યા. અને પહેલું નામ, કારણ કે વલ્લભ એ સાક્ષાત કૃષ્ણ છે. આ ત્રણેય સ્વરૂપ મહાપ્રભુજીને આપણે ત્રણેય સ્વરૂપે ભજીએ છીએ. પહેલું સ્વરૂપ શ્રી ઠાકોરજી રૂપે. આપણે ત્યાં सूर कहा कहे द्विविध आंधरो बिना मोल को चेहरो. द्विविध आंधरो, બે જોવાની ના પાડી છે. શ્રી વલ્લભ, શ્રી યમુનાજી, શ્રી ગિરિરાજજી, જો આ બધા ભગવાનના અવતાર નથી, પણ ભગવાનના વિસ્તાર છે. પ્રભુના અવતારો નથી, પણ ભગવદ રસરૂપ સ્વરૂપ છે ને એનો જ આ વિસ્તાર છે. એ જ પ્રભુને દૈવી જીવ પર કૃપા કરવી હોય ને તો પ્રભુ પોતાને અસમર્થ માને અને એટલા માટે પોતાના સ્વરૂપનો વિસ્તાર કરી પ્રભુમાંથી મહાપ્રભુ બની અને દૈવી જીવોનો ઉદ્ધાર કરે. એ જ પ્રભુને પોતાની લીલાની સર્વ વ્રજ ભક્તોને પોતાની પાસે લાવવાની કોઈક શક્તિ રૂપે પ્રગટ થવું હોય, કેમ લાવીશ? ત્યારે એ જ પ્રભુ પોતાનો વિસ્તાર યમુનાજી રૂપે કરે છે. એ જ પ્રભુની સેવા કેમ કરવી એ જ્યારે પ્રભુને સમજાવવું હોય અને પોતાનું કોઈ ભગવદીય રૂપ ધારણ કરવું હોય ત્યારે એ જ પ્રભુ ગિરિરાજજી સ્વરૂપે પ્રગટ થઈ જાય છે. એટલે અમુક તત્વો અવતાર નથી, ભગવત સ્વરૂપના વિસ્તાર છે. જો આપણે ત્યાં ભગવાનના અવતાર, ભગવાનની વિભૂતિઓ, ભગવાનના વ્યૂ, અનેક પ્રકારની ચર્ચાઓ છે. ભગવાનની વિભૂતિઓ એની પણ ચર્ચા છે. એ રીતે જ નથી આ અવતાર, નથી આ વિભૂતિ, નથી આ કોઈ ભગવાનના જુદા જુદા વ્યૂ, આ તો પ્રભુના સ્વરૂપનો વિસ્તાર છે. એટલે પ્રભુથી જુદા પ્રભુના લીલા પરિકરને ક્યારે જોવા નહીં. જેવો અહોભાવ, જેવો અલૌકિક ભાવ, જેવો રસાત્મક ભાવ પ્રભુ માટે રાખો છો એવો જ પ્રભુના લીલા પરિકર માટે પણ રાખો. આવા અલૌકિક ભાવથી જુઓ. અને એ જ આપણે ત્યાં અનેક પ્રસંગો દ્વારા, અનેક કથાઓ દ્વારા, અનેક બધી ચર્ચાઓ, ઘણી બધી ચર્ચાઓ છે, પણ આ વાતનો હમણાં વિસ્તાર નથી કરતો. તો મહાપ્રભુજીને સૌથી પહેલા સાક્ષાત કૃષ્ણ સ્વરૂપે આપણે ભજીએ છીએ. એ જ વલ્લભને આપણે સ્વામીજી સ્વરૂપે ભજીએ છીએ. અને એ જ વલ્લભ ગુરવે નમઃ સર્વોત્તમ સ્તોત્રમાં કહ્યું ને મહાપ્રભુજીને ગુરુ રૂપે આપણે ભજીએ છીએ. તો રૂપમ તત તૃતીયાત્મકમ, આ તૃતીયાત્મક સ્વરૂપ છે, સ્વયં પ્રભુ છે. અને એટલા માટે ગુસાઈજીએ કહ્યું વસ્તુતઃ કૃષ્ણ એવ. શ્રી હરિરાય મહાપ્રભુજીનો એક સુંદર ગ્રંથ છે અવતાર સામ્ય નિરૂપણ, કે જે 24 અવતાર પ્રભુએ લઈને જે કાર્યો કર્યા
એવા 24 અવતારના કાર્યો મહાપ્રભુજી પણ કર્યા છે. હવે એ જો ચર્ચા કરવા જઈએ તો ઘણો વિસ્તાર થઈ જશે, પણ એ સુંદર ગ્રંથ છે હરિરાય મહાપ્રભુજીનો, કે એક એક અવતાર દ્વારા પ્રભુએ કેવા કાર્યો કર્યા છે. એવા જ કાર્યો શ્રી મહાપ્રભુ જે કાર્યો બ્રજમાં પ્રગટીને ઠાકોરજીએ કર્યા પૂતના વધની લીલાથી. પૂતના કોણ છે? અવિદ્યા. એ સૌથી સીધા પ્રભુએ વ્રજમાં આવતા સૌથી પહેલા વ્રજ ભક્તોની અવિદ્યા હરી લીધી. તો એ જ બધા કાર્યો મહાપ્રભુજીએ ભૂતલ પર પ્રગટ થઈને કર્યા. મહાપ્રભુએ સૌથી પહેલા શું કર્યું? બ્રહ્મ સંબંધ આપી અને અહમતા મમતા રૂપી અવિદ્યા હરી લીધી. જેમ ત્યાં પૂતનાવત, એ રીતે દરેક માખણ ચોરી લીલા, રાસાદી, આ બધી જ લીલાઓના મહાપ્રભુજીના લીલા પરક અર્થો છે. પણ જો ચર્ચા કરવા જઈશ તો વિસ્તાર થઈ જશે. એટલે કે જે પ્રભુ એન મેન વ્રજરાજ ઉછંગે શ્રીમદ વલ્લભ રૂપ સુરંગે, સાક્ષાત શ્રી કૃષ્ણ જ વલ્લભ રૂપે છે. અને હરિરાયજી શિક્ષાપત્રમાં કહે છે આ બંનેમાં ભેદ જુએ એને આસુરી જાણો. રામદાસ આદિની વાર્તામાં આવે ને, જયારે પદ ગાયા તો મહાપ્રભુ કે ઠાકોરજીનું પદ ગાઓ, તો મહાપ્રભુજીની વધાઈ ગાઈ. તો કહ્યું હું તમને કહ્યું કે ઠાકોરજીનું પદ ગાઓ, તો ત્યારે નારાજ થઈ ગયા રામદાસ અને કહ્યું તો આ પદ કોનું? બીજા કોઈનું છે? એમ કરીને ઉભા થઈને જતા રહે. અને એવા અનેકવિધ પ્રસંગો છે. આપણે ત્યાં ભેદ બુદ્ધિ એ જ કલયુગનો પ્રવેશ છે. જ્યારે ભેદ બુદ્ધિ આવે, જ્યાં ભેદ આવે ત્યાં ભાવ જાય. જે વિભક્ત ન હોય એને જ ભક્ત કહેવાય. એટલે તમારી ભક્તિ જો વિભક્ત થઈ ગઈ તો ભાવ ગયો. પુષ્ટિ ભક્તિનો આનંદ નહીં માણી શકો. એટલે સૌથી પહેલું નામ મારી સાથે તમે પણ ઉચ્ચારણ કરશો. આનંદાય નમઃ, આનંદાય નમઃ, આનંદાય નમઃ, આનંદાય નમઃ, આનંદાય નમઃ, આનંદાય નમઃ. આ એક નામ બોલી મેં 35 નામ લઈ લીધા. બોલો, કારણ કે એના સહાયક 35 નામ છે. તો સર્વોત્તમ સ્તોત્ર તો આ રીતે જ પૂરું થશે. તો પહેલું કહ્યું આનંદાય નમઃ. તો આનંદ રૂપ કોણ છે? તો કે આનંદ માત્ર કરપાદ મુખોદરાદિ, વેદ તરફ નિગમ પ્રતિપાદ્યમ. વેદે પ્રતિપાદિત કરેલું છે આ સ્વરૂપ. તો વેદ ક્યાં કહે છે કે ઈશ્વર કેવો છે? તો કે આનંદ માત્ર કર પાદ મુખ ઉદર આદિ, જેનું સર્વાંગ આનંદમય છે એ જ બ્રહ્મનું સ્વરૂપ છે. સત્યમ જ્ઞાન અનંતમ બ્રહ્મ. બ્રહ્મની અનેકવિધ વ્યાખ્યાઓ તમે જુઓ તો એ આનંદ રૂપ વર્ણિત થયો છે. એ ભલે જુદા જુદા સ્વરૂપે પ્રગટ થાય પણ એ સર્વાંગ આનંદમય છે. અને એ જ વેદમાં વર્ણિત આનંદ નંદ બાબાના ઘરે લાલન બનીને આવ્યા. એટલે જ આપણે કહીએ નંદ ઘેર આનંદ ભયો. કૃષ્ણ ભયો ક્યાં કહીએ છીએ? પછી કહીએ કે આનંદ કયા નામે થયો? તો કે જય કનૈયાલાલ. કનૈયા નામે, કૃષ્ણ નામે થયો છે. કોણ? આપણે કોઈ દેવકીજીના દીકરાનો બર્થડે નથી ઉજવતા. તો આ કોનું પ્રાગટ્ય છે? આ કોઈ લૌકિક પ્રસંગ છે? કોઈનો જન્મનો ઉત્સવ છે? ના, આ તો બ્રહ્મ બાલક બનીને આવ્યો છે. ધર્મ હિ તે પાયો યહ ધન, ધર્મ હિ નીકે રાખ યશોદા મૈયા, નારાયણ બ્રજાય જા ધન તે ગોકુલ સુખ લૈયત, સઘરે કાજ સવારે. આ તો નારાયણ આવ્યો છે. ઇન્દ્ર કો ઇન્દ્ર, દેવ દેવન કો. કેવા કેવા સુંદર પદો છે. તો આનંદ રૂપ જે બ્રહ્મ છે એ જ નંદ બાબાના ઘરે. કારણ કે કૃષ્ણ શબ્દનો અર્થ જ આનંદ થાય છે. કૃષ્ણ તાપની ઉપનિષદમાં કૃષ્ણ શબ્દને સમજાવતા કહ્યું કૃષિર ભૂવાચકો શબ્દ ણશ્ચ નિવૃત્તિ વાચક તયો રૈક્ય પરબ્રહ્મ કૃષ્ણ વિધીયતે. કૃષિર ભૂવાચક, કૃષ્ણ અર્થ થાય ભૂ એટલે સત્તા, સર્વત્ર જેની સત્તા. કેવી? સ્ન એટલે આનંદ. જેની આનંદ રૂપ સત્તા સર્વત્ર છે એને જ કહેવાય કૃષ્ણ. આ કૃષ્ણ તત્વને તમે કેવલ કોઈ અવતાર ન જાણો. ભાગવતમાં તમે જુઓ ને, કૃષ્ણ શબ્દ તો પછી આવ્યો. ચલો આજે ધ્રુવજીની કથા જુઓ એક્ઝામ્પલ રૂપે. ધ્રુવજી જ્યારે તપ કરવા માટે જઈ રહ્યા છે, નારદજી મળે છે.
અને નારદજી શું કહે છે? તો યમુનાજીના કિનારે મધુવન જે પ્રભુની લીલા વિહાર ભૂમિ છે ત્યાં જઈને તપ કર. હવે ધ્રુવજી તમે જોવા જાઓ તો સૃષ્ટિના સર્જનથી ચોથી પેઢી છે. ભગવાનના નાભીમાંથી બ્રહ્માજી, અને બ્રહ્માજીને મનુ શત્રુપાને પ્રગટ કર્યા. મનુ શત્રુપાના આ બે પુત્ર થયા, ઉત્તાનપાદ અને પ્રિયવ્રત, અને ઉત્તાનપાદના પુત્ર છે ધ્રુવ. આમ જોવા જાઓ તો સૃષ્ટિ સર્જનથી ચોથી પેઢી થઈ માંડ. તો આ ભગવાન કૃષ્ણ, અને કયો મંત્ર આપ્યો નારદજીએ? ઓમ નમો ભગવતે વાસુદેવાય. કોનું નામ છે? કોને વાસુદેવાય કહેવાય? વસુદેવજીના પુત્ર કૃષ્ણ. તો કે એ તો હજી પ્રગટ્યા જ નથી, સૃષ્ટિનું સર્જન જ હમણાં થયું છે. મૂળ વાત એ છે કૃષ્ણ તત્વ તો અનાદિ છે. હમણાં હું બહુ ચર્ચામાં એમાં નથી જતો. મહાપ્રભુજી જે કલ્પ ભેદથી બતાવે છે કે આ બધી લીલાઓ, પૂર્ણ અવતાર ક્યારે થાય છે, કઈ રીતે, આ બધી નિત્ય લીલાઓ છે. દરેક કલ્પના દ્વાપરમાં કૃષ્ણ લીલાઓ થાય છે. નહીં તો આ નામ તો હજી પ્રગટ્યા નથી. તો આ આવ્યું ક્યાંથી નામ? કાકરવાડ તરફ જઈએ અને પ્રયાગના કુંભમાં સોમો સોમ યજ્ઞ લક્ષ્મણ ભટ્ટજીએ પૂર્ણ કર્યો છે. ઉત્પાત થયો યવનોનો, અને પોતાના પત્નીને લઈને પાછા દક્ષિણ તરફ જવા લાગ્યા. આવ્યું વચમાં ચંપારણ્ય. 7મા માસમાં પ્રસવ થયો. મૃત જાણી બાળકને ગોખલામાં મૂકી એક વૃક્ષની, અને પોતે ચહુડા ગામમાં આવીને નિવાસ કર્યો છે. રાત્રિના સમયે પ્રભુ સ્વપ્નમાં આવ્યા લક્ષ્મણ ભટ્ટજીના, અને કહ્યું, અરે આપના પૂર્વજોને જે વચન આપ્યું હતું એ પોતે શ્રી કૃષ્ણ, હું પોતે તમારા ઘરે પધાર્યો છું. આપ પાછા આવો અને મને પધરાવીને જાઓ. અને જ્યાં લક્ષ્મણ ભટ્ટજીને ઇલમમાં ગારુજી પધાર્યા છે, યજ્ઞ કુંડનો સંકેત કરતા અગ્નિના કુંડની મધ્યમાં શ્યામ રંગનું સુંદર બાળક પોતાના ચરણના અંગુષ્ઠને મુખમાં મૂકી કિલકિલ કિલકિલ કિલકારીઓ કરી રહ્યું છે. અને માતાને જોઈને કિલકારીઓ કરતા બાળકને માતાના સ્તનમાંથી દૂધ વહેવા લાગ્યું. અરે આ તો અગ્નિ છે, કેમ કરીને હું બાળકને લઉં? લક્ષ્મણ ભટ્ટજીએ કહ્યું, જો આપનું બાળક હશે તો અગ્નિ આપને માર્ગ આપી દેશે. ધીમે ધીમે ડગલે આગળ વધતા માનો આખું વાતાવરણ બદલાઈ ગયું. જેવો નંદ મહોત્સવ સમયે આયે દેવ વિમાનન ચઢ. આયે દેવ વિમાનન ચઢ. દેવતા આને લગે. આયે દેવ વિમાનન ચઢ. तरस करन को एक एक ते आगे बढ़ बढ़. એક એક તે આગે बढ़ बढ़. કારણ કે જે દેવતાઓ નંદ મહોત્સવમાં મોડા પહોંચ્યા હતા ત્યારે બધા દેવતાઓ, અરે એવો આનંદ આવ્યો, એવો આનંદ આવ્યો. અને અમુક દેવતાઓ રહી ગયા. એમને થયું કે આ વખતે નથી રહેવું. વિમાનોને ઓવરટેક કરીને આવવા લાગ્યા નંદ મહોત્સવ. गिरिधर समको नाही कहो को पाते कछु गढ़. દેવતાઓ આવ્યા, પુષ્પવૃષ્ટિ કરવા લાગ્યા. ધીમે ડગલે આગળ ચાલતા ઇલમમાં ગારુજીને અગ્નિએ માર્ગ આપ્યો, અને જ્યાં માર્ગ આપ્યો ત્યાં દોડતા ઇલમમાં ગારુજી પહોંચ્યા. બાળકને છાતીએ ચાપી લીધા, અને એટલામાં તો વનમાંથી વ્રજ ભક્તો પ્રગટ થવા લાગ્યા. અને જેવો નંદ મહોત્સવ ગોકુલમાં થયો એવો જ નંદ મહોત્સવ ચંપારણમાં થયો. નંદ ઘેરા નંદ ભયો કનૈયા લાલ કી. હે નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી. હે ચંપારણાનંદ ભયો જય શ્રી વલ્લભ લાલ કી. હે ચંપારણાનંદ ભયો જય શ્રી વલ્લભ લાલ કી. નંદ ઘેરા નંદ ભયો કનૈયા લાલ કી. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. आनंदाय नमः. चंपा तो में 3 गुण, रूप रंग अरुवास, अवगुण तो में एक है भ्रमर ना आवे पास. अरे चंपा धाराમાં બધા જ ગુણ છે, છતાંય ભ્રમર કેમ નથી આવતો? ત્યારે કહું કે ચંપક વર્ણી રાધિકા और भ्रमर श्याम को दास, स्वामिनी को जानी के भ्रमर ना आवे पास. આ ચંપારણ્ય તો સ્વામીજીનું વન છે. એ આધિ દૈવિક બ્રજ છે એવો ભાવ આપણે ત્યાં બતાવ્યો છે. અને એ આધિ દૈવિક બ્રજમાં આજે અલૌકિક એવા મહાપ્રભુજીનું પ્રાગટ્ય થયું છે. અને એ જેવો આનંદ મહામહોત્સવ, આજ ભૂતલ મહામહોત્સવ, એ મહામહોત્સવ ઉજવા અનેક પ્રકારના વર્ણનો
મહાપ્રભુજીના પ્રાગટ્યની લીલાના આવ્યા, પણ પ્રગટ થયો છે એ જ વેદનો આનંદ. અને એટલા માટે વસ્તુતઃ કૃષ્ણ એવા શ્રી મહાપ્રભુજી પ્રગટ થયા. અને એટલે જ વૈષ્ણવના હૃદયમાં પણ શ્રી વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં, શ્રી વલ્લભને ગાવાનો મોકો મળ્યો તો ગાઈ. રહીએ આનંદમાં. સેવું સદા હું તો, સેવું સદા હું તો વ્રજના ધણી, સેવું સદા હું તો વ્રજના ધણી. માગું એકનું શ્રી વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં, વલ્લભને શરણે જઈ રહીએ આનંદમાં. આનંદ શ્રી વલ્લભના શરણમાં છે. અનેક પ્રકારની ચર્ચાઓ છે. મહાપ્રભુજી પોતે આનંદ રૂપ છે અને પરમાનંદનું દાન કરે છે. ઠાકોરજીની એ આનંદ રૂપ પ્રભુને સેવીને આપણા ઘરે પધરાવી દીધા. જેને વૈકુંઠના ભોગોની આદત હતી એ વૈષ્ણવના 2x2 ખાનામાં રસોડામાં આનંદમાં રહેવા લાગ્યો. વિચાર તો કરો, એમણે કેવલ વૈષ્ણવને જ આનંદ નથી આપ્યો, મહાપ્રભુજીએ પ્રભુને પણ આનંદ આપ્યો છે. લીલાથી વિખૂટા પડેલા જીવોને પુનઃ ભગવદ લીલામાં જોડી પ્રભુને સુખ આપ્યું છે. જો તમારી સેવા એ કેવલ તમને સુખ નથી આપતું, પ્રભુને પણ આનંદ આપે છે. આપણે અહીંયા દર્શન પણ ખોલીએ છીએ તો દર્શન ખોલીને વૈષ્ણવો જુએ ઠાકોરજીને એટલા માટે નહીં, પણ લીલાથી વિખૂટા પડેલા વ્રજભક્તોને જોઈને પ્રભુને પણ આનંદ થાય એટલા માટે દર્શન ખુલતા હોય છે. આવો એક ભાવ છે, કારણ કે પ્રભુને પણ વ્રજભક્તોને જોઈને આનંદ આવે છે, પરસ્પર પ્રીતિ છે. તેવા આનંદ રૂપ શ્રી વલ્લભ છે. હવે આ આનંદ રૂપ પ્રભુને જે માણે એ પરમાનંદનો અનુભવ કરે. તો એ કોણ કરે છે? તો કે રાસમાં સ્વામિનીજી. ભગવદ લીલામાં સર્વોચ્ચ આનંદનો અનુભવ કોઈ કરતું હોય તો એ સ્વામિનીજીનો આનંદ છે. પ્રભુ કરતા પણ અનેક ગણો અને એનો કરોડમો અંશ પણ જો જીવને અનુભવાઈ જાય ને તેનું જીવન આનંદમય બની જાય. એવો આનંદ સ્વામિનીજીને છે. તો જે આનંદનો અનુભવ કરે એ સ્વામિનીજી છે. તો શ્રી મહાપ્રભુજીનું બીજું સ્વરૂપ એ સ્વામિનીજીનું છે. એટલા માટે બીજું નામ આપતા ગુસાઈજીએ કહ્યું પરમાનંદાય નમઃ, પરમાનંદાય નમઃ, પરમાનંદાય નમઃ, પરમાનંદાય નમઃ, પરમાનંદાય નમઃ, પરમાનંદાય નમઃ. રાસ સ્ત્રી ભાવ પૂરિત વિગ્રહ પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસસ્સુ પૂરિત. કેટલા નામો આને સહાયક. કે જો બધા જ નામો જોવાય તો ઘણી ચર્ચા થાય, પણ આ બધા જ નામો વ્રજપ્રિય છે, ગોવર્ધન સ્થિતિ ઉત્સાહ છે, અનેક અનેકના પ્રતિક્ષણ નિકુંજસ્થ લીલા રસસ્સુ પૂરિત. પ્રતિક્ષણ નિકુંજમાં થતી લીલાઓના રસથી પૂરિત શ્રી વલ્લભ છે. એટલે જ જ્યારે પરમાનંદાસજીના ઘરે પધાર્યા ને અને કહ્યું પરમાનંદાસ કે તું કીર્તન ગાઓ કનોજમાં, પરમાનંદાસજીના ઘરે, અને પરમાનંદાસજીએ ગાયું હરી તેરી લીલા કી સુધી આવે. અને સાંભળતા જ માનો મહાપ્રભુજીમાં સ્વામિનીજીનો આવેશ આવી ગયો અને 3 દિવસ સુધી મૂર્છિત રહ્યા મહાપ્રભુજી. ગભરાઈ ગયા પરમાનંદાસજી કે આ શું થયું, હવે આ પદ નહીં ગાઉં. ત્યારે ભાવ પ્રકાશ હરિરાયજીએ લખ્યું 3 દિવસ એટલા માટે મૂર્છિત થયા કારણ કે આપને સ્વામિનીજીનો આવેશ આવ્યો. અને રાસલીલાના 3 સ્થાન છે, ગિરિરાજજી, યમુનાજી અને વૃંદાવન. અને આ 3 દિવસની એક દિવસની લીલામાં સ્વામિનીજીના આવેશમાં શ્રી મહાપ્રભુજી રહ્યા, એટલે 3 દિવસ સુધી મૂર્છિત રહ્યા. એવા શ્રી રાસ સ્ત્રી ભાવ પૂરિત વિગ્રહ, સ્ત્રી ભાવ પૂરિત વિગ્રહ, સ્વામિનીજીના ભાવથી પૂરિત એવો વિગ્રહ, એવું શ્રીઅંગ મહાપ્રભુજીનું છે. અને એવા અનેકવિધ પ્રકારના મહાપ્રભુજીના પ્રસંગો પ્રતિપાદિત કરે છે કે શ્રી વલ્લભ સાક્ષાત સ્વામિનીજી છે. અને એવો પ્રસંગ પણ આપણે લીલાત્મક કહેતા હોઈએ ને કે જ્યારે સ્વામિનીજી યમુનાજી સાથે રાસ કર્યો ઠાકોરજીએ, અને વ્રજભક્તો જ્યારે સ્વામિનીજી પધાર્યા તો ડર્યા કે ક્યાંક શ્રાપ ના આપી દે, અને પુષ્પ બની એની માળા બની ઠાકોરજીના કંઠમાં બિરાજી ગયા.
સ્વામીજી દોડતા આવ્યા અને જુએ તો ધૂળની ડમરીઓ ઉડી રહી છે, મંદ શીતળ સુગંધિત વાયુ વાઈ રહ્યો છે, રાસનો બધો જ માહોલ છે, પણ વ્રજભક્તો દેખાતા નથી. અને દ્રષ્ટિ ગઈ પ્રભુના શ્રીકંઠમાં પુષ્પની માળા પર, અને જ્યાં સ્વામીજીએ માળા ખેંચી અને તૂટ પડી મોતીન કી માળા, અને જ્યારે માળા તૂટીને ભૂતલ પર પડ્યા ત્યારે સ્વામીજીને ખેદ થયો, અરે મારે કારણે આ બધા જ લીલાના જીવો ભૂતલ પર પડ્યા છે, અને જ્યાં સુધી બધી જ આ વ્રજભક્તોને ફરી લીલામાં પ્રાપ્ત ન કરાવું તો હું પણ ભૂતલ પર જઈશ. અને એટલે એ લીલાથી વિખૂટા પડેલા જીવોને બ્રહ્મ સંબંધ આપી ફરી લીલામાં પ્રાપ્ત કરાવવા માટે એ જ સ્વામીજી શ્રી વલ્લભ સ્વરૂપે ભૂતલ પર પધારે છે. અને એટલા માટે અહીંયા કહ્યું પરમાનંદાય નમઃ. એ પરમાનંદ રૂપ સ્વામીજી રૂપ શ્રી વલ્લભ છે. અને ત્રીજું સ્વરૂપ જેને સાક્ષી સ્વરૂપ કહીએ છીએ, જેને ગુરુ સ્વરૂપ કહીએ છીએ, જેને મુખારવિંદ સ્વરૂપ કહીએ છીએ, એ ત્રીજું પ્રધાન નામ. આ ત્રણ નામ મુખ્ય છે, રૂપમ તત ત્રિતયાત્મકમ, અને બાકી બધા સહાયક નામો છે. અને આ ત્રીજું નામ શ્રી ગુસાઈજી પ્રભુચરણ કહેતા કહે શ્રી કૃષ્ણાસ્યાય નમઃ, 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 શ્રી કૃષ્ણાસ્યાય નમઃ. આપ શ્રી કૃષ્ણના આસ્ય રૂપ છો. આસ્યનો અર્થ થાય મુખારવિંદ. આપ સાક્ષાત મુખારવિંદ સ્વરૂપ છો. અને પૂર્વમાં જે ચર્ચા આપણે 7 ધર્મોની ને કરતા હતા, એ બધા જ મુખારવિંદના સમસ્ત ધર્મો શ્રી વલ્લભના સ્વરૂપમાં બિરાજે છે. અને એટલા માટે આપ આસ્ય રૂપ છો. અને આસ્યના અનેકવિધ પ્રકારના અર્થો કરવામાં આવ્યા છે. એ સાક્ષી રૂપ છે, ગુરુ રૂપ છે. શ્રી કૃષ્ણ જ્ઞાન દો ગુરુ, એટલે જ કહ્યું આનંદની પણ અનેક પ્રકારની ચર્ચાઓ કરી છે. આપ આનંદ છો, પરમાનંદ છો ને પૂર્ણાનંદ પણ છો. આ પૂર્ણાનંદ રૂપ પણ છો. અને અહીંયા એટલે જ આસ્ય માટે પણ અનેક પ્રકારના ભાવોની ચર્ચા કરી છે કે આપ ગુરુ સ્વરૂપે શ્રી કૃષ્ણના જ્ઞાનને આપનારા છે. શ્રી કૃષ્ણ જ્ઞાન દો ગુરુ, અથવા આપ સાનિધ્ય માત્ર દત્તા શ્રી કૃષ્ણ પ્રેમા, સાનિધ્ય માત્રથી આપ કૃષ્ણ પ્રેમનું દાન કરનારા છે. શ્રી યમુનાજી સ્મરણથી કૃષ્ણ પ્રેમ આપે. યમુનાજીના નામનું સ્મરણ કરો તો પ્રેમ મળે. ઠાકોરજી સેવા દ્વારા ભગવત પ્રેમ આપે, અને મહાપ્રભુજી સાનિધ્ય દ્વારા ભગવત પ્રેમ આપે. ત્યાં ટીકામાં યમનાષ્ટકની સુંદર દ્વારકેશી વર્ણન કરે છે કે ભગવાન વિરહમ દત્વા ભાવ વૃદ્ધિમ કરોતિ તથૈવ યમના સ્વામી સ્મરણાત સ્વીય દર્શનાત અસ્માદ આચાર્ય વર્યાસ્તુ બ્રહ્મ સંબંધ કારણાત તાપ ક્લેશ પ્રદાનેન નિજાનામ ભાવવર્ધકા. આ ત્રણેય ભાવનું દાન કરનારા છે. તો ભગવાન વિરહ આપીને ભાવની વૃદ્ધિ કરે છે. યમુનાજી સ્વયંના દર્શન આપીને પ્રભુનું સ્મરણ કરાવી ભાવની વૃદ્ધિ કરે. અને મહાપ્રભુજી બ્રહ્મ સંબંધ આપી તાપ ક્લેશનું દાન આપે. બ્રહ્મ સંબંધમાં શું ભાન કરાવે છે મહાપ્રભુજી? ભગવાન કૃષ્ણથી વિખૂટા પડે હજારો જન્મોનો અંતરાય થયો છે. આ તાપ ક્લેશનું દાન મહાપ્રભુજી કરાવે છે. હે કૃષ્ણ, હું તારો છું. અને આમ તાપ ક્લેશનું દાન કરી ભાવની વૃદ્ધિ મહાપ્રભુજી કરાવે છે. અને એટલા માટે આ મુખારવિંદ નું રૂપ એ સાધારણ સ્વરૂપ નથી. કૃષ્ણાનન દ્વિજ રૂપ. આપણે વધાઈમાં પણ મહાપ્રભુજીની વધાઈમાં આનંદ એટલે મુખારવિંદ. ત્યાં ભગવાન રામને જ્યારે ચિત્રકૂટમાં મળે છે મહાપ્રભુજી, અને ત્યારે નમસ્કાર કરવાની જે કથા આવી, ત્યારે એકબીજાનો આદર કરતા ત્યારે કહ્યું કે સ્મિતનો અવતાર ભગવાન રામ છે, મુખારવિંદનું સ્વરૂપ શ્રી મહાપ્રભુજી છે. અને એટલા માટે એકબીજાને જોઈને હસી રહ્યા છે. કૃષ્ણાનન કૃષ્ણાનન દ્વિજ રૂપ પ્રગટે, કૃષ્ણાનન દ્વિજ રૂપ માધવ માસ કૃષ્ણ એકાદશી આયે અગ્નિ સ્વરૂપ પ્રગટે,
મુખારવિંદ સ્વરૂપ મહાપ્રભુજી પ્રગટ થયા છે. આમ ગાન કરતા છેલ્લા 108મા નામમાં શ્રી મહાપ્રભુજીના સ્વરૂપને અશેષ ભક્ત સંપ્રાર્થ ચરણાબ્જ રજોધન, જેના માટે વલ્લભના ચરણોની રજ જ સર્વસ્વ ધન છે, એવા ભક્તો દ્વારા મહાપ્રભુજી સેવિત છે. સર્વોત્તમ સ્તોત્રને વિરામ તરફ લઈ જતા ગુસાઈજી પ્રભુચરણ આજ્ઞા કરે છે. શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિર્ય પઠત્યુ નંદિનમ જન સતદેક મના સિદ્ધિ મુક્તામ પ્રાપ્નોત્ય સંશયમ. શ્રદ્ધા વિશુદ્ધ બુદ્ધિર્ય પઠત્યુ નંદિનમ જન, શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિથી જે આનો પાઠ કરશે. બે શરત આપી, એક તો શ્રદ્ધા અને વિશુદ્ધ બુદ્ધિ. સતદેક મનાહ સિદ્ધિ મુક્તામ પ્રાપ્નોત સંશય. એને કઈ સિદ્ધિ? કૃષ્ણા ધરામૃતા સ્વાદ, એની સિદ્ધિ પ્રાપ્ત થશે અને એની આગળ મુક્તિ પણ તુચ્છ છે. એની આગળ મુક્તિ શું? એટલે આપણે વાર્તામાં પ્રભુદાસ જલોટાની આવે છે ને કે પેલું દહીં આપ્યું અને દહીંવાળીને પૂછ્યું કે તારે શું જોઈએ બદલામાં, તો એને મજાક સૂજી, તો શું મુક્તિ લખી આપશો? આના બદલામાં મુક્તિ આપશો? લખીને આપ્યું, જ્યાં તને મુક્તિ આપી. અને દહીં લઈને જ્યારે આવ્યા નવનીત પ્રિયાજીને મહાપ્રભુજી આરોગ આવ્યું, એટલી પ્રસન્નતાથી આરોગ્યા નવનીત લાલ. તો મહાપ્રભુજી પૂછ્યું કે આટલું સુંદર દહીં ક્યાંથી લાવ્યા, બદલામાં શું આપ્યું? તો કે જેના બદલામાં મુક્તિ લખીને લાવી આવ્યો. અરે પ્રભુ પ્રસન્ન થયા, એના બદલામાં આવું તુચ્છ મુક્તિ શું આપી? એના કરતા ભક્તિ આપી હોત તો એનું કલ્યાણ થઈ જાય. તો અહીંયા કહ્યું સિદ્ધિ. કઈ સિદ્ધિ છે? સર્વોત્તમજીની સિદ્ધિ કઈ? બાળકો ભણતા નથી એના માટે નથી, લગ્ન થતા નથી એના માટે નથી, દુકાન ચાલતી નથી એના માટે નથી. તુચ્છ કારણો માટે અલૌકિક આવા નામો થઈ ન શકે. અલૌકિક નામોની સિદ્ધિ અલૌકિકતા માટે છે. પ્રાકૃત ધર્મ, પહેલા જ કહું, આ પ્રાકૃત ધર્મો નથી. અને એટલા માટે સિદ્ધિ કઈ છે? કૃષ્ણા ધરામૃતા. રાસમાં જે સિદ્ધિને ગોપીજનો પામ્યા એ સર્વોત્તમ સ્તોત્રનું ફળ છે. એટલે જ ગુસાઈજી પ્રભુ ચરણ કહે તદ પ્રાપ્ત વૃથા મોક્ષ તદાપ્ત તદગતાર્થતા અત સર્વોત્તમ સ્તોત્રમ જપ્યમ કૃષ્ણ રસાર્થિભી. અને એટલે આ મુક્તિ એ કોઈ આનું આગળ ભક્તિની આગળ, આ રસની આગળ તુચ્છ છે, વૃથા છે મુક્તિ તો. એટલે જ અત સર્વોત્તમમ સ્તોત્રમ, આ સર્વોત્તમ સ્તોત્ર જપ્યમ કૃષ્ણ રસાર્થિભી. કૃષ્ણ રસની પ્રાપ્તિ માટે આ સર્વોત્તમનો જપ કરો. કારણ કે આ નામ એવા છે કે આ એક એક નામ એના પ્રભાવને કારણે જીવને પાત્રતાનું દાન કરે છે. જીવની યોગ્યતા ઘણીવાર નથી હોતી, પણ એણે જે સાધનનો આશ્રય કર્યો હોય છે ને, એ સાધનનું સામર્થ્ય એવું હોય છે કે જીવને પાત્રતાનું દાન કરી દેતા હોય છે. મેરે તો આધાર હૈ वल्लभ के चरणारविंद, मेरे तो आधार है श्री वल्लभ के चरणारविंद. मेरे तो आधार है वल्लभ के चरणारविंद. मेरे तो आधार है श्री वल्लभ के चरणारविंद. श्री वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद. वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद. श्री वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद. वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद. मेरे तो आधार है वल्लभ के चरणारविंद. मेरे तो आधार है श्री वल्लभ के चरणारविंद. मेरे गले को हार है वल्लभ के चरणारविंद. मेरे गले को हार है श्री वल्लभ के चरणारविंद. श्री वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद. वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद. श्री वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद. श्री वल्लभ के चरणारविंद, विठ्ठल के चरणारविंद. मेरे तो आधार है वल्लभ के चरणारविंद. मेरे तो आधार है श्री वल्लभ के चरणारविंद. मेरे तो आधार है
वल्लभ के चरणार विंद। मेरे तो आधार है श्री वल्लभ के चरणार विंद। मेरे तो आधार है वल्लभ के चरणार विंद। मेरे तो आधार है श्री वल्लभ के चरणार विंद। श्री वल्लभ के चरणार विंद विठ्ठल के चरणार विंद। श्री वल्लभ के चरणार विंद विठ्ठल के चरणार विंद। श्री वल्लभ के चरणार विंद विठ्ठल के चरणार विंद। श्री वल्लभ के चरणार विंद विठ्ठल के चरणार विंद। मेरे तो आधार है श्री वल्लभ के चरणार विंद। मेरे तो आधार है श्री वल्लभ के चरणार विंद। मेरे तो आधार है श्री वल्लभ के चरणार विंद। मेरे तो आधार है श्री वल्लभ के चरणार विंद। मेरे तो आधार है श्री वल्लभ के चरणार विंद। मेरे तो आधार है श्री वल्लभ के चरणार विंद। मेरे तो आधार है श्री वल्लभ के चरणार विंद। मेरे तो आधार है श्री वल्लभ के चरणार विंद। श्री वल्लभाधीश ईश की जय। श्री वल्लभ के चरणार विंद विठ्ठल के चरणार विंद। श्री वल्लभ के चरणार विंद विठ्ठल के चरणार विंद। श्री वल्लभ के चरणार विंद विठ्ठल के चरणार विंद। श्री वल्लभ के चरणार विंद विठ्ठल के चरणार विंद। વિશ્વાસ હી કી ઢીલ. કૃપામાં ઢીલ નથી વૈષ્ણવો, આપણા વિશ્વાસમાં ઢીલ હોય છે. આપણે પ્રગટ જાણતા નથી અને હટ પકડીને બેઠા હોય કે ના આ જ આંખે દેખાય તો માનો, અને એ કેટલા પ્રકારથી અનુભવ આપણને કરાવતા હોય છે. પણ આપણે કેવલ આંખોને પકડીને બેસી આંખે દેખાવું જોઈએ. પ્રભુ કહે હું અનુભવવાની તત્વ છું, દેખાવાનું તત્વ નથી. હું તો તને પ્રતિપલ અનુભવ કરાવીશ મારો. અને આપણા જ સૂક્ષ્મ અવિશ્વાસો એની પ્રગટતામાં આપણા જ અંતરાયો બની જાય છે. આપણી ઝટ, આપણી જ જીદ અને ક્યાંક આપણી જ ભેદ બુદ્ધિ. એટલે હું તો ઘણી વાર કહું, પ્રભુ આગળ બી એમ નહીં કેવું કે ક્યારે દર્શન આપશો. ઠાકોરજી કે તો આપી રહ્યો છે કોણ છે? એનો અર્થ એ થયો ને કે તું મને પ્રભુ નથી જાણતો, તું એમ માને છે કે ક્યાંકથી પ્રગટ થઈને આવશે. એ છે જ અનેક ભાવો. શ્રી વલ્લભના માર્ગને સમજવું કોઈ સરળ હસી ખેલ કો નહીં, આ કોઈ સરળ થોડી છે. જે ચર્ચા આપણે કરી રહ્યા છે તો ગુસાઈજી ને દમલાજીએ કહ્યું કે આપ તો પ્રગટ વલ્લભ રૂપ જ છો. આપ કેવલ આપના સ્વરૂપનું ચિંતન કરો, મહાપ્રભુજીના સ્વરૂપનો અનુભવ આપને આપમેળે થઈ જશે. ગુસાઈજી પધાર્યા, શ્રી વલ્લભના સ્વરૂપનું ચિંતન કરવા લાગ્યા હૃદયમાં. આપણે ત્યાં 4 પ્રકારથી ભગવદ અનુભવ કયો છે. સંયોગ ધર્મ સ્વરૂપ, સંયોગ ધર્મી સ્વરૂપ, વિપ્રયોગ ધર્મ સ્વરૂપ અને વિપ્રયોગ ધર્મી સ્વરૂપ. કદાચ થોડું ક્લિષ્ટ થશે એટલે બહુ ગહનતામાં ન જતા સરળ ભાષામાં સમજાવું તો, તમે પ્રભુને સેવા કરો છો, તમારી સેવા અંગીકાર ઠાકોરજી કરે છે, પણ પોતે કાંઈ આજ્ઞા કરતા નથી, અને ત્યાં સુધી તમારી સેવા એ મૌન રહીને અંગીકાર કરતા રહે છે, તો એ સંયોગ ધર્મ સ્વરૂપ છે. પછી પ્રભુ આજ્ઞા કરે ને તમે ધરો. આજમાં કોઈ આરોગ ન હોય, આજે મારે આ ધરવું છે, પ્રભુ આજ્ઞા કરે ને તમે અંગીકાર કરાવો, એ સંયોગ ધર્મી સ્વરૂપ. એ જ રીતે વિપ્રયોગ ધર્મ સ્વરૂપ અને વિપ્રયોગ ધર્મી સ્વરૂપ. અને મહાપ્રભુજીનું ચિંતન કરતા કરતા ગુસાઈજીને વિપ્રયોગ ધર્મી સ્વરૂપની અવસ્થા પ્રાપ્ત થઈ. તમે સચિત્ર સર્વોત્તમ સ્તોત્રની પુસ્તક આવે છે ને ગ્રંથ, એમાં વાંચશો ને તો એમાં એકમાં લખ્યું હશે કે ના આ સંયોગ વિપ્રયોગ ધર્મી સ્વરૂપ, આ સંયોગ ધર્મી ધર્મ સ્વરૂપ, આ વિપ્રયોગ ધર્મી સ્વરૂપ. વિપ્રયોગ ધર્મી સ્વરૂપની અવસ્થામાં ગુસાઈજી જ્યારે, કારણ કે આ અવસ્થા એવી છે કે જેમાં એક જ ક્ષણે પ્રભુની સર્વ લીલા અને સંપૂર્ણ સ્વરૂપનો અનુભવ એક સાથે એક જ ક્ષણે થઈ જાય. વિપ્રયોગ ધર્મ સ્વરૂપમાં જે સ્વરૂપ ની ધારણા કરો છો એ સ્વરૂપનો અનુભવ વિપ્રયોગમાં પ્રાપ્ત થાય. ધર્મી સ્વરૂપ જ્યારે અનુભવ કરો ત્યારે એક જ ક્ષણે સર્વ લીલાઓનો રસનો અનુભવ.
અને ગુસાઈજી જ્યારે તાપ કરતા કરતા વિપ્રયોગ ધર્મી સ્વરૂપની અવસ્થાએ પહોંચ્યા, એ જ ક્ષણે મહાપ્રભુજીના આ 108 નામ સ્વરૂપ સાથે ગુસાઈજીના નેત્રોની સામે પ્રગટ થવા લાગ્યા. આનંદાય નમઃ. એક એક નામ અને સ્વરૂપ દેખાય, અને એ સ્વરૂપને જોતા જોતા ગુસાઈજીના મુખેથી નામ પ્રગટ થતા ગયા. આનંદાય નમઃ, પરમાનંદાય નમઃ, શ્રી કૃષ્ણાસ્યાય નમઃ. અને 108 સ્વરૂપ દ્વારા નામ પ્રગટ થયા ગુસાઈજીના મુખે. એટલે કે સર્વોત્તમ સ્તોત્ર ગુસાઈજીની રચના નથી. એમણે કોઈ વિચારીને એક એક નામ નથી લખ્યા. એમણે અનુભવી અને હૃદયમાં જે રસ પ્રગટ થયો, એ રસ નામ દ્વારા અભિવ્યક્ત થયો.